ચલાવું છું ને, શાંતિ રાખીશ તું. અરે પણ છોટે છે કેમ તારી ગાડી? અરે થડાકો થઈ ગયો. ગઈ તારી ગાડી. શું ગઈ? ખબર છે ને, આ જ ગાડીમાં રોજે જઈએ છીએ. તને લઈ જાઉં છું ને, તારે મને થેન્ક યુ કેવું છે. મારી ગાડીને છે ને કઈ કહેતી નહીં, મારી ધનનો છે. તારી ધનનો ને કે ફટાફટ ચાલુ થાય. એક્ઝામ દેવા જવાનું છે, ફરવા નહીં. થવું તો જોઈએ ને. આ જો ને કઈ સેલ્ફ વેલ્ફ લાગતું નથી. આવડતું નહીં હોય ને એટલે. બેટા, એક્ઝામ દેવા જવાનું છે, પ્લીઝ કોઓપરેટ, નહીં તો બધાના તાના સાંભળવા પડશે. પ્લીઝ બેબી ચાલુ થઈ જા. હા તું જ, તને જ કહી રહી છું. હા, હવે કયો રસ્તો લેવાનો છે? રસ્તો તો આ જ રહેશે, પણ ચાલતા જવાનું છે. જો દામિની, મારાથી આટલું નહીં ચાલાય. પ્લીઝ થોડું તું કોપરેટ. એક કામ કર ને, રિક્ષામાં જતી રહે. આથી રિક્ષા એમ પણ મળવાની નથી તને. જા. તું છે ને સંભળાય નહીં મને. બોલ હવે આ ખટારાનું શું કરવાનું છે? ખટારા કીધું ને મારી ગાડીને. હવે કાલથી છે ને તને લઈને જ ના આવ. ઠીક થઈ જશે તો ને, ઠીક ના થઈ ત્યાં સુધી થઈ જ જશે. મને ખબર છે મારી ગાડીને. હારે અહીંયા આગળ એટલે કે થોડેક આગળ લઈને થોડેક આગળ જઈએ ને 3 થી 3.5 કિલોમીટર એટલે આવે છે એક ગેરેજ. ધક્કો મારું. મારવો પડશે ને. ચાલ. સિરિયસલી દમ લગા કે આઈશા, દમ લગા કે આઈશા. ગાડીમાં ગાડી ચાલુ નહીં થતી. હે? ગાડી ચાલુ નહીં થતી. ગાડી ચાલુ નહીં થતી? અરે ગાડી નથી ચાલુ થતી. શું ને શું વાંધો છે? કાંઈ ન હોય મેડમ, આ હરકો સેલઅપ મારતા હો. અરે સેલ્ફ મારો ને. જરા ગામ આવો ને. આ બસ. આમાં ક્યારેક ઓઇલ બોઇલ કરાવો. આ કિક જામ થઈ ગઈ છે. કરાવ્યું તો હતું, વરસ દિવસ પહેલા જ કરાવ્યું હતું. સમયસર સર્વિસ કરવાનું રાખો મેડમ, તો આ તમને કઈ ખોટી ન કરે, સમજ્યા? હવે અમને આ બધું આવડતું હોત તો પછી અહીંયા શું કામ આવીએ? અમે જાતે જ ના કરી લઈએ. હા, ક્યાં બંધ ક્યાં પડી હતી? બહુ દૂર, ત્યાંથી ધક્કો મારીને લઈને આવ્યા છીએ. હવે તમે ફટાફટ છે ને ગાડી ચાલુ કરી દો. હા, ગાડી એમ ચાલુ નહીં થાય મેડમ. તો એમ હા છે ને, એમાં તો સેલે બંધ થઈ ગયો હવે તો. જો હા, મને લાગે છે અમને આવડતું નથી. આપણે ઓહ, કોને આવડતું નથી? હે, આ ગેરેજ દેખાય મોટું જબર મારું. અહીંયા ગાડીઓની લાઈન લાગતી હોય છે. આ તો સવાર સાંજ કામ કરું ને એટલે અત્યારે ગાડીઓ નથી, બધી છે ને વહી ગઈ છે. બાકી જુઓ આ ખટારો, આ તમારી કરતા પણ છે ને જૂનામાં જૂની ગાડી છે. મારી એને કરતા? રિપેર કરું છું. એટલે તમારી ગાડી કરતા હા, ગમે એવી ગાડી હોય આખી નોખી કરીને પાછી ફિટ કરી દો ઈ હું. અચ્છા હા, તો આપી છે ને ગાડી. હવે કરો નોકી અને કરો ફિટ. હા લેટ તો- થાય છે અમારે. થઈ જાય ને. કેટલી વાર લાગશે? પેટ્રોલ છે? પેટ્રોલ પુરાયું તું? હવે પેટ્રોલ ફૂલ જ છે. રોજે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવું છું. હે, રોજે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવું છું. રોજ સોનું વાપરી નાખો. હા, તો કોલેજ બહુ દૂર છે. મહિને 3000 અક્કા. હા, મેથેમેટિક્સ કેમ કરી રહ્યા છે? અરે પણ મેડમ પૂછવું તો પડે કે નહીં? આ ઇન્ક્વાયરી, સમજ્યા તમે? બધું જાણવું પડે. પેટ્રોલ કેવી જગ્યાએ પુરાવો છો, સારું પુરાવો છો, ખરાબ પુરાવો છો, એમાં કીને કચરો આવી ગયો એટલે ન ઉપડતી હોય. એમાં ઘણું બધું ફોલ્ટ લાગે છે મને તો. જ્યારે અમે પેટ્રોલ પુરાવા જઈએ ને ત્યારે ચાખતા નથી. સોરી, બીજી વખત ચાખીને. તમે ફટાફટ રિપેર કરો ને, અમારે લેટ થાય છે. કોલેજ જવાનું છે, અમારી એક્ઝામ છે આજે. આપણું એક કામ કરો. તમારું હા, એટલે જુઓ મેડમ, હું શું કહું છું કે અત્યારે તમારી ગાડી તો અહીંયા મૂકવી પડશે. શું કામ બાબત? ગાડી અહીંયા મૂકી દઈશું તો અમે જાશું કઈ રીતે? હા જુઓ મેડમ, હા છે ને, એમાં શું છે કે આ ગાડી રિપેર કરતા સમય લાગશે થોડો. કેટલો? આ
સમય છે ને સવારથી સાંજ પડી જાય. શું? સવારથી સાંજ આપણે છે ને બીજા ગેરેજે બતાવીએ. સવારથી સાંજ સુધી ગાડી અહીંયા રાખશું તો જાશું કઈ રીતે? અરે ઓ મેડમ, આ એકવાર મારા ગેરેજમાં કોઈ પણની ગાડી આવી, મેં સ્ટેન્ડ માર્યું એટલે અહીંથી ગાડી જાય નહીં હવે. હો, એટલે તમે દાદાગીરી કરો છો? હા? દાદાગીરી નથી કરતો, પણ મારું કહેવાનો મતલબ કે તમને હું રિપેર કરી જ દઈશ. આ છે ને મારું અપમાન થાય ને અને ગાડી અહીંયાથી જાય એટલે મને બહુ મોટું દુઃખ લાગે, કારણ કે હું રહ્યો ગેરેજ વાળો. અને જુઓ, હા છે ને મારા ગેરેજમાંથી કોક મને કહીને જતું રહે કે આનાથી રિપેર નહીં થાય, એવું તો બને જ નહીં. હેલિકોપ્ટર અહીંયા આવે ને, હેલિકોપ્ટર, તો એને રિપેર કરી નાખું. મારા ગેરેજ ઉપર આવવું જોઈએ. તમે સમજવાની કોશિશ કરો. અમારી કોલેજ બહુ દૂર છે, બહુ દૂર. હા, તો તમારે જવામાં તકલીફ થાય, હા એ પ્રોબ્લેમ છે. હા, એટલે તમે છે ને અત્યારે કામ ચલાવ ચાલે ને એટલી સ્ટાર્ટ કરી આ આપો. તો કામ ચલાવ ગાડી આ રહી આપણી. જુઓ, હા? હમણાં સીટ નાખી દઉં અને ઉપાડો. દામિની, ના ના, આનો ભરોસો નથી. એ ડબલ સવારીમાં આ બેનને આગળ બે, આ તમે આગળ બેસી જાજો અને તમે ચલાવી લેજો. હવે તમે નક્કી કરશો કે હું ક્યાં બેસીશ એમ. અરે પણ ગુસ્સો કેમ કરો છો આટલો બધો? એક તો ગાડી રિપેર કરી દેવાની ને ઉપરથી આટલી રાડો નાખવાની. આ જરાક માણસાઈ જેવું રાખો. તમે જુઓ બાપ, માણસાઈ દાખવો અને તમને કહ્યું ને અત્યારે થોડી ઘણી ચાલે એટલી ગાડી ચાલુ કરી આપો ને. તમે તમારી સામે જુઓ છો ને, હું મહેનત કરી કરીને થાકી ગયો, આ કિક મારી મારીને થાકી ગયો. આ જલ્દી રિપેર કર્યા વગર થાય એમ નથી ચાલુ. જુઓ જુઓ જેટલી જુઓ. વાત કરીને એટલો સમય જો ગાડી રિપેર કરવામાં લગાવ્યો હોત તો ગાડી અત્યારે સ્ટાર્ટ થઈ ગયો હોત. રાઈટ. શું કીધું? કઈ જ નહીં. આ તો તો જુઓ, હવે અમે જઈશું કઈ રીતે? આ મારી ગાડી આપું ને, મારી ગાડી લઈને જતા રહ્યો. આ ખટારો. અરે એ નહીં, એ તો થોડીક વાર લાગશે. તમારો આ કોલેજનો સમય થઈ ગયો હોય તો મારે તમને મોડું તો ન કરાવાય. એક કામ કરો, હા મારી એક્ટિવા જો આમ પડી છે, હે એક્ટિવા લેતા જાઓ અને તમે જાઓ. બાઇક ફાવે? બુલેટ આપું? ના 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 નહીં, તો મોપેડ. હા તો આ રહી ને, એ લઈ જાઓ. ચાવી જોશે ને? ચાવી ગાડીમાં તો હોય, આપણે ગેરેજમાં કોઈ દિવસ છે ને ચાવી અમે રાખીએ જ નહીં. ગાડીમાં જ રાખવાની હોય. જાઓ. શું તું પણ હેમ કેમ કોઈની ગાડી લઈને જવાનું? કેમ? અરે પણ તમારી ગાડી અહીંયા મૂકીને જાવ છો તો મારી ગાડી લેતા જાઓ. એ દેવા આવો ત્યારે આ થઈ ગઈ હશે, આ તમારી લઈ જાજો. જાઓ. બસ હવે. ઠીક છે, તો તમે મને તમારો નંબર કે કઈ કોન્ટેક્ટ આપી દો કે અથવા તો મારો નંબર લઈ લો તો ગાડી. ભાગો. જો ગાડી તમારી ઘોડા જેવી કરી નાખું, ઊભી જ ન રે. ગાડી જેવી કરજો, ઘોડા જેવી નહીં. ચાલ ને, મોડું થાય છે. લાલે ચાલુ થઈ ગયા તો. હા પણ કઈ નહીં, હા ચાલુ જ છે, ખાલી આપણે જરાક સર્વિસ કરી દેવું. હવે પાછા નથી બોલાવા. થોડી વાર ઊભી રહે, આવતો જશે. એનો ફોન આવ્યો હતો કે ભાઈ અહીંયા ગાડી દેવા આવે છે. સિરિયસલી આ તારો ખટારો છે ને, કાં તો તું એને બદલી નાખ અને કાં તો સરખો ઠીક કરાવી લે. નીકળ, તું જા અહીંયાથી, જા. હું લડી લઈશ. હા ને, કાલથી આવતી નહીં સાથે. ઊભી છું ને, કાલથી આવતી નહીં. જ્યારે હોય ત્યારે ધમકી આપવાની નથી. મારી પાસે ગાડી તો શું કરું? હા તો સારું થયું ને આપણે એક તો પેલાની ગાડી લઈને ના ગયા. એ તો કહેતો તો મારી ગાડી લઈ જાઉં. મને એની ગાડીમાં બિલકુલ વિશ્વાસ નહોતો. વળી એમાં ખર્ચો આવતો એ પણ દેવો પડત ને. એટલે છોડે બધું, હવે આ જટ આવે ને તો સારું. ક્યાંથી આવશે એ કોને ખબર? અહીંયા તો બધી બાજુ રસ્તાઓ છે. હવે ચૂપચાપ ઊભી રહીશ થોડી વાર. ભાઈ દવે હું શું કહું છું? નથી કેવું ને કઈ તો ચૂપ. વાહ, આવી ગયો. અહીંયા ઓહ, ચડાઈ દેવાય ને માથે. અરે ના બ્રેક જોતો તો કે આમ એક્ઝેક્ટ તમને વાગે ને એવી રીતે લાગે છે કે નહીં એમ. અરે ન લાગી હોત બ્રેક તો. ગાડી રિપેર થઈ ગઈ? હા એકદમ મેડમ, ટકાટક. હું જોઈ લઉં. જોઈ લો. પછી કોઈ ખટારા ના કે ને મારી ગાડીને. અરે વાહ, થઈ ગઈ. એક કામ કરો, હું ટેસ્ટ ડ્રાઈવ કરીને આવું, તમે બંને અહીંયા ઉભા રહો. પૈસા આપવાના છે ને? ક્યાં જવું છે તારે? થેન્ક યુ, તમે મારી ગાડી રિપેર કરી આપી. શું થેન્ક યુ? કામ છે એનું,
પૈસા લીધા છે. હજી પૈસા તમે આપ્યા નથી મેડમ. પૈસા આપો ને પછી તમારે જે બોલવું હોય તે બોલજો. હા તો આપી દઈશું ને પૈસા, પણ આ ગાડી સર્વિસ કરી છે તો એની કઈ ગેરંટી વોરંટી છે કે નહીં? એટલે કે હવે પાછી બંધ તો નહીં થાય ને? હવે એની કોઈ ગેરંટી વોરંટી આવે નહીં, કંપની વાળા નથી આપતા. તમે હજી આમ કંપનીમાંથી જોડાવીને લઈને આવો ને તોય બંધ પડી જાય તો કંપની વાળા એમ નો કે ભાઈ કેમ બંધ પડી ગઈ. એ તો ગાડી કહેવાય, ગમે ત્યારે બંધ પડે. એ તો એમાં શું છે ને કે આ અમુક લોકોના છે ને મારે તાના સાંભળવા પડે છે કે મારી ગાડી ખટારા થઈ ગઈ છે. હજુ 3 જ વર્ષ થયા છે ગાડી લીધી ને એને, બોલો. અરે ગાડી એકદમ સારી છે. આ છે ને તમે ગયા પછી તરત ચાલુ થઈ. હા તમે ગયા પછી ચાલુ થતી જ નહોતી સાલી. એટલું બળ કર્યું ને આખી ખોલવી પડી. અરે તો પેમેન્ટ તમે એટલું મોટું કર્યું હશે ને? જુઓ મેડમ, આ કામ એ પ્રમાણે પેમેન્ટ તો લેવું જ પડે ને. જુઓ, આ તમે કોલેજે સમયસર પહોંચી ગયા હતા ને, મેં કીધું તું મારી ગાડી લઈને જાઓ, છતાંય ન ગયા. ના એની જરૂર નહોતી ને. કદાચ એ પણ બંધ થઈ ગઈ હોય તો અમારે શું કરવાનું? હોઈ શકે કે ક્યારેક નસીબ ખરાબ હોય ને ગમે એટલી 10 ગાડી તમે બદલો તો પણ ના ચાલે. અરે મારી ગાડી બંધ પડે જ નહીં. પૂછો કેમ? કેમ કે એમાં પેટ્રોલ ન હોય ને તોય ગેરેજ વાળાની ગાડી ગમે ત્યાં પહોંચી જાય. વાવ, કંપની તમારા માટે અલગ ગાડીઓ બનાવે છે. અમે હવા દેવી પૂરી હોય, ઊભી જ ન રહે. પણ એ તમારો હાથ વર્તી જાય ને, તમારી ગાડી અમારો હાથ ના વર્તે. શું પ્રોબ્લેમ હતો ગાડીમાં? ગાડીમાં એક તો છે ને આ કચરો જામી ગયો હતો. ખબર છે. મેઇન પ્લગ ની અંદર વાયરિંગમાં છે ને જરા ફોલ્ટ થઈ ગયો હતો અને ફોલ્ટના કારણે વાયરિંગ બધું જ કાઢવું પડ્યું હતું ને વાયરિંગ પાછું ફિટ કરવું પડ્યું હતું. 2 બોલ હટી ગયા હતા, એ નવા નાખવા પડ્યા. અને કાર્બેટર ની અંદર કચરો એટલો હતો કે કાર્બેટર નવું બદલવું પડ્યું. પ્લગ માંથી છે ને સર્કિટ માંથી કરંટ નહોતો મળતો એટલે પ્લગ ને ફેરવી નાખ્યો. હા તમે જે બધું કર્યું તો તમે શું? એના કરતા તો મને એવું થાય છે કે નવી ગાડી લઈ લીધી હોત તો સારું હોત ને. અરે જુઓ મેડમ, ટેન્શન શું કામ લ્યો છો? હા જુઓ, તમે આ બધા સવાલો મને પૂછશો તો તમે ગેરેજ વાળા તો છો નહીં કે હું તમને જવાબ આપું ને તમને કહી દઉં કે મેં આ કર્યું છે. આપણે ડોક્ટર પાસે જઈએ તો એટલું જ પૂછીએ ને કે શું થયું છે, તો રિપોર્ટ આવે તો આપણને કહે કે ભાઈ તમને આ બીમારી છે. હવે આનો તો રિપોર્ટ કાંઈ બને નહીં અને આનો રિપોર્ટ બનાવું તો તમને સમજાય નહીં. હા, સાચી વાત છે. એટલે હવે તમે ગમે તેટલા પૈસા કયો તો અમારે તો આપવા જ પડે ને. નોલેજ નથી અમને. ગમે તેટલા નહીં કહું મેડમ, આપણે છે ને હવે તમારી પ્રત્યે થોડીક લાગણી જાગી છે એટલે કસ્ટમર ને ખેંચવા માટેનો એક પ્રયત્ન છે કે તમે બીજી વાર ગમે ત્યાં બંધ પડે ને, મારો નંબર છે ને તમારી પાસે, ફોન કરી દેજો. હવે દોરીને એટલું બધું ચાલીને આવવાની કોઈ જરૂર નથી, હું ગમે ત્યાં આવી જઈશ. એટલે આને ગાડી એવી રિપેર કરી છે કે બીજી વાર બંધ જ પડશે. શું કયો? કઈ નહીં. કેટલું પેમેન્ટ આપવાનું છે? કેટલા પૈસા થયા? પેમેન્ટ થયું છે 1111 ને ₹1.25 રૂપિયો. ₹1.25 રૂપિયો છે ને એક નટ બોલ નો છે. એ નટ બોલ તો નાખવી જ પડે એમ. અરે પણ લગનનો ચાંદલો નથી પૂછ્યો તમને, ગાડીના રિપેર કરવાનો ખર્ચો. હા તો કાઈ વાંધો નહીં, ડિસ્કાઉન્ટમાં આપણે બધું પાછળનું ઉડાડી નાખો, આગળનો એક આંકડો રાખો, એકડો અને વાહે 3 મીંડા. હજુ થોડુંક પછી કઈ માપો હોય ને. તમારું નહીં ને મારું નહીં, 800 રૂપિયા રાખો. ઓ આ તમે કઈ શાક લેવા નીકળ્યા છો? હે, એક તો તમારી ગાડી મેં રિપેર કરી દીધી અને તમને અડધા દિવસમાં પાછો આપવા આવ્યો અને છતાંય તમે મારી પાસે ભાવ કરાવો છો. પાછો ગાડી દેવા અહીંયા સુધી આવ્યો. અરે કેમ મારું બધું કામ પડતું મૂકીને આવ્યો ખબર છે? આ કેટલા સ્કૂટર આવ્યા, કેટલી બાઇક આવી, બધી બાઇક ને સ્કૂટર મૂકીને આવ્યો છું અહીંયા તમને દેવા માટે. 1000 રૂપિયા આપ ગૂગલ પે ચાલશે? હા ચાલે જ ને. તો એ નંબર છે એમાં જ જીકી દો. પાકું જીકો. પેમેન્ટ જોશે જ ને? ગાડી લઈને કરીએ છીએ ને. કરું છું હવે. તમે શું કામ આમ જો ટાઈપ કરી નાખ્યું મેં, હવે જો કરું એટલી વાર છે પેમેન્ટ. જો ઓકે કરો ને ફટાફટ. જો આવ્યું. ઉભા રહો. ટનિંગ આવ્યો. રેડી. હવે જોવું ન પડે. ચાલો ત્યારે આ તમારી ગાડી તમને સુપરત કરું છું. ચાલ બેટા. હું શું કહું છું? કઈ નથી કેવું. અહીંયા બેસી જાઉં, અહીંયા સુધી જરાક લિફ્ટ. મને ત્રિપસીમાં ગાડી ચલાવતા જ નથી આવડતું. અરે પણ હું ચલાવી લઉં ને. હલો. કેવા માણસો છે મેડમજી, મદદ કરી તોય તે કઈ ન લેતા ગયા. હવે ચાલીને જવું પડશે ને. પૈસા કેટલા? 1 2 3 4 મીંડા.
10,000 ઠોકી દીધા. મેડમ હાલે લે, કીધું તું 3 મીંડા લગાડજો, ભૂલમાં 4 મીંડા લગાડી દીધા. આ 10,000 રૂપિયા મારે શું કરવા, પાછા આપવા પડશે ને. હવે કાંઈ વાંધો નહીં, હવે તો મેડમ ફોન કરશે કે મારે કરવો પડશે. હું શું કહું, એટલે આપણે ત્યાં ગેરેજ છે એમ કરતા બીજે તને કહું છું. એલા હું વિચારમાં પડ્યો છો, હું ગેરેજ ની વાત કરું છું, બીજે ગેરેજ કરવી એમ ને તું વિચારમાં ખોવાયેલો છો. ભાઈ હું એ જ વિચાર કરતો હતો. હા ગેરેજ છે ને, એક છોકરી આવી હતી, એના થોડા દિવસ થઈ ગયા. એટલે કઈ કર્યું નથી ને ભાઈ? મેં તને જો પહેલે જ ના પાડી હતી, તું ત્યાં બધા તારા દોસ્તાર ને બધાને બેઠ છો ને એનો વાંધો જ આવે. ક્યાંક ફરિયાદ આવી છે એટલે બેઠો છે મોઢું ચડાવે. વાત તો સાંભળ ભાઈ, તું આમને ખીજા નહીં મને. હા હું હજી વાત કરું છું ને, મારા કોઈ ભાઈબંધ દોસ્તારે કાંઈ નથી કર્યું. તો તે કર્યું? ના રે, હું શું કામ કરું? એવી કોઈ ફરિયાદ નથી આવી પહેલા. હા ધીમે બોલ, મમ્મી સાંભળી જાય. જો વાત જાણે એમ છે કે હું સવારમાં ગાડી રિપેર કરતો હતો. થોડા દિવસ પહેલા એક અચાનક 2 છોકરીઓ આવી એની ગાડી લઈને. એટલે મેં કહ્યું કે ગાડી તમારી શું થયું છે કે શરૂ નથી થતી, કેટલી ચાલીને આવી અને કોલેજે જવું છે ને આમ થાય છે ને તેમ થાય છે. કીધું રિપેર કરી દઈશ પણ થોડો સમય તો લાગે ને, હવે એમાં હું ફોલ્ટ હોય કેમ ખબર પડે ભાઈ. એટલે મેં કીધું સાંજે લઈ જાયજો. એ કે તમે દઈ જાયજો. આપણે તોય હાથ પાડી. મેં કીધું વાંધો નહીં, હું દઈ જાય. મારી ગાડી લઈને તમે કોલેજ જતા રહ્યો તો મારી ગાડી લઈને ન ગયા, એ રીતે જતા રહ્યા. નંબર મેં લીધેલો. એટલે પછી મેં એને ફોન કરીને કીધું કે ભાઈ આ લો તમારી ગાડી થઈ ગઈ છે. હું ગાડી દેવાઈ ગયો, ગાડી મેં દઈ દીધી કે લો તમારી ગાડી થઈ ગઈ છે. પણ વાત જાણે એમ હતી કે ગાડી મારે આપવાની હતી અને પેમેન્ટ કહેવાનું હતું. પૈસા નથી આવ્યા કે આગળ બોલાવી લઉં? જો 5 જણા આવે હો. પૈસા તું એમ જો, તું ખાલી વાત કર. પૈસા કેટલાનું બિલ હતું કે તું મને હાલ આગળ બોલાવી લો. 10 જણા આવે. 1,111 ને સવા રૂપિયા. હવે 1,000 આટલું એટલા બધાને ક્યાં ભેગા કરો? હાલ આપણે 2 જઈને લઈએ. તું એવી એટલી વાતમાં હું મૂંઝાઈ ગયો? ભલા મને 1,000 રૂપિયા કદાચ નો આવે ને તો આપણી ગેરેજ બંધ ન થઈ જાય. સમજો? 1,000 ની બદલે વધારે પૈસા નાખી દીધા એને ઓનલાઈન પેમેન્ટ કર્યું. મેં એટલા પૈસા કીધા હતા, એમાં એને ડિસ્કાઉન્ટ માંગ્યું મને કે 800 રૂપિયા રાખો ને. મેં કીધું ના ના, પૈસા તો હું પૂરા જ લઈશ. અહીંયા ગાડી દેવા આવ્યો ઠેઠ. તો એ કે સારું. પછી એને પેમેન્ટ કર્યું તો મેં કીધું તું 1 અને 3 મીંડા, અને એ ભૂલમાં એને કર્યું 1 અને 4 મીંડા. એટલે 10,000 નાખી દીધા. હા, અને મને એમ હતું કે એમને જ્યારે ખબર પડશે એટલે મને ફોન તો કરશે કે હલો આ તમારામાં ભૂલથી વધારે પેમેન્ટ થઈ ગયું છે. પણ આ 1 દિવસ થઈ ગયો ભાઈ, ફોન ન આપ્યો. અરે તો જો આપણે એવો આરામના રૂપિયા નથી જોતા. જો આપણે નીતિથી ધંધો કરીએ ને એટલે આપણી આ ગેરેજ હાલે છે, તને ખબર છે ને. એટલે તું એક કામ કરે, એનો ફોન નંબર હોય ને તો ફોન કરીને એને કે પૈસાનું લઈ જાય અથવા તો તું દઈ આવ. આપણે આરામના પૈસાવાળું નથી થવું. ભલે મોડા થાવી, એમ જો 1 મહિનો મોડા પૈસાવાળા થાવું ને તો હાલ છે, ફેર નહીં પડી જાય. સમજો? હા સમજી ગયો. એટલે હું એ જ વિચારતો હતો કે મારે સામેથી ફોન કરીને કેવું જ જોઈએ ને કે તમે ક્યાં રહ્યો છો, અને ત્યાં જઈને પૈસા આપી આવું. હા પૈસા તું પેલા પુગાડ, કારણ કે અનિતિનો રૂપિયો મારા ઘરમાં ન આવવો જોઈએ. સમજો તું? પણ હું એમ વિચારતો હતો કે હું ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તો. ઓનલાઈન ટ્રાન્સફર કરી દે. પણ એવું ન કરાય ને આપણે. એવું ન કરાય, એવું ન. તું રૂબરૂ મળ્યા એટલે એને આમ જો સારું લાગે ને, 2-3 ગ્રાહક મોકલે. હા કેટલો ઈમાનદાર છે, આજુબાજુ સોસાયટી વાળાને ખબર પડે કે ગેરેજ વાળો તો હા હો. બાકી હા આપણે છે ને આમ જો ઈ જોવાનું હોય હારો કે ભાઈ આપણો ધંધો કેમ આગળ વધે. એ વાત સાચી. હા હું અત્યાર સુધી બીતો હતો ભાઈ. હા જો ને ગેરેજ નો ધંધો મારે કરવો નહોતો, હું જ ના જ પાડતો હતો. આ મને તો જરાય મન જ નહોતું ગેરેજ નો ધંધો કરવાનો, કારણ કે તને જ્યારથી ગેરેજ નો ધંધો કરતા જોયો છે ને ત્યારથી મને બીક લાગતી હતી. કારણ કે તે આટલા વર્ષ ધંધો કરી કરીને આમ તું કેવો ધોળો હતો પેલા, આભલા જેવો હતો, અને કેવો કાળો પડી ગયો ગેરેજ નો ધંધો કરી કરીને. ઓઇલ ઉડાડીને. પણ આમ જો ભાઈ હું તો બહુ ધ્યાન રાખું. આપણે તો આમ જો તેલ બેલ લગાડી દઈએ, આ બોડી લોશન એટલું લગાડું, સનસ્ક્રીમ એટલી લગાડું, એટલે હું આમ સુરત નો તડકો માથે પડે ને ડાગો ન પડે, ડાગો. પણ હું શું કહું, તું ઓલું ક્યાંક કહેતો હતો ને આપણે બાજુમાં મનસુખ કાકાની દુકાન છે, તાર સંબંધની વાત કરતા તેનું કઈ થયું કે નહીં? પછી સંબંધનું વાત તારે મોટા મારી યાર નથી કરવાની, બરોબર? અને તું મારી વાત તો કરતો જ નહીં, વહીવટમાં પડતો જ નહીં, મમ્મીને ચડાવતોય નહીં, તને કહી દઉં છું. એટલે તો કઈ છે ઓલું કાંઈ છે નહીં. સેટિંગ પણ ભાઈ સાચું કહું ને તો આજે ને પૈસા પાછા દેવા જવાનો છે ને, એ છોકરી બહુ હારી હો. હે? કુંવારી છે? હા
કોલેજ કરે છે. તને ગમે છે? આમ ગમે એમ તો કેમ કહું ભાઈ, પણ આપ જો આજુ કહું લે તો જાણે અમે જોઈને દે એક્ટિવા બા એ જ દેખાય. તને તને ગમે એ વાત બરોબર, પણ એને તું ગમશો એવું કઈ વાત થઈ? એવું આપણે પૂછાય નહીં ને, આપણું ગેરેજના શટરના તાળા લાગે એવું કરાય ધંધો. ના ના તો કાંઈ પછી નહીં. તું આમ જો એ પૈસા ટાઈમે દઈ આવી છે, અને તું આજે જા આવા બધા સાયકલા વેડા બંધ કર, અને તું પેલા જા પૈસા દઈ આવી જા. જાઉં છું. હા. લાય પૈસા પડ્યા રોકડા લે મારી પાસે છે ને તારી પાસે બધું આવ્યા છે ને, ઉપાડવા નહીં ને, મારા ખાતામાં આમ બેલેન્સ પડ્યું હોય ને તો મને સારું લાગે. એટલે મને પાછા દેવાના એમ ને? હે હું ઓળખું છું તને. જા જા હો ને જા. પણ ભાઈ આમ જો એટલે મારે ખરેખર બહુ મજા. આજે ચા નથી પીધી તો કઈ મૂડ નથી આવતો. દામી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? ઓળખ્યા નહીં? હું પાના પેચિયા ને પકડ. તેનું શું છે? અમારા ઘરમાં એવું કંઈ નથી. તમે લેવા આવ્યા છો? ના ના, તમે વેચવાનું ચાલુ કર્યું છે? મને એમ કે અહીંયા સોસાયટીમાં રહેતા હશો ને જરૂર હશે. ના ના, કોઈ દી ભાયડા નથી જુઓ તમને? માજી, આપણે છે ને A1 ગેરેજ વાળા. ગેરેજ વાળા હા, એટલે બધું રિપેર કરો ઈ? બધું નહીં, ખાલી ગાડી રિપેર કરીએ. માણસ આવે તો પાછા રિપેર ન થાય. પણ અમારે એકે ગાડી રિપેર નથી કરાવવાની. કેવી વાત કરો છો? તો કોણે ફોન કર્યો તો કોઈએ? અરે બહુ કરી. અરે મેં છે ને તમારી એક ગાડી રિપેર કરી હતી. આ મેડમ આવ્યા હતા. તમારા ઘરમાં છે કોઈ? મારી દીકરી? ભણે છે કોલેજમાં. હા. અરે એ આવ્યા હતા, ગાડી બગડી ગઈ હતી. આ જો આ મેડમ આવ્યા હતા. તમે અહીંયા? કેમ ફોન તો કર્યો તો મેં તમને? તમે જ એડ્રેસ આપ્યું ને ઘરનું. હા બાબા, શું કામ હતું? મેં ઉતાવળમાં પૂછ્યું પણ નહીં. હા જુઓ, કામમાં એવું હતું, તમે ગાડી રિપેર કરવા માટે આપી હતી, મેં ગાડી રિપેર કરીને તમને આપી હતી. હવે ગાડી રિપેર તો થઈ ગઈ, તો રહી વાત પેમેન્ટની. પેમેન્ટ કરી દીધું તો પેમેન્ટ નથી બાકી. હા તો મેં ક્યાં કહ્યું કે બાકી છે? તો પેમેન્ટની શું વાત કરો છો? પેમેન્ટ તો તમે ચૂકતે કરી જ દીધું હતું, પૂરેપૂરું. હા થોડાક કાપ્યા હતા, પણ એટલા તો હાલે. આપણે કાંઈ વાંધો નહીં, આપણે હવા 1 રૂપિયો કંઈ લઈએ નહીં. અને ઉપરના મેં બીજા કાપી નાખ્યા 111 રૂપિયા. પણ તમે જે પેમેન્ટ કર્યું એ બરાબર કર્યું હતું. હા, હવે જોઈ લો ને તમારા ફોનમાં. તમે કીધું ને એટલું પૂરેપૂરું પેમેન્ટ કરી આપ્યું હતું. બહુ ભોળા માણસો આ દુનિયામાં જીવે છે, ખબર નહોતી મને. માફ કરજો. એમાં એવું છે કે પાક્કી તમને ખબર છે તમે 1000 રૂપિયા પેમેન્ટ કર્યું હતું? ભાઈ જે હોય ચોખ્ખી વાત કરો ને. જો ઓછું થયું હોય ને તો હું આપી દઉં તમને. અરે 1 મીંડાનો ફરક આવે છે. 100 રૂપિયા તો ના જ કર્યું હોય મેં પેમેન્ટ. તમે 1000 માંગ્યા હતા અને એને 100 કર્યા છે. 900 રૂપિયા આપી દે. આપી દે, ઓછું થઈ ગયું હશે કદાચ તારાથી. ના ના, ફ્રીજ ઉપર પડ્યા છે, આપી દે 900 રૂપિયા. આ મોબાઈલમાં ચેક કરો, મીંડું ઓછું આમ ઓછું નથી થયું. આમ મીંડું આમ તેમ થઈ ગયું છે. જો તો હું થયું છે. ઓ શિટ. શું થયું? ઓછા છે ને? કીધું તને કે 900 રૂપિયા આપી દે તો હમતતી નથી. ભૂલથી 1 મિનિટ. વધી ગયું છે, વધી ગયું છે. હે ભગવાન. 10,000 રૂપિયા કરી દીધા 1000 રૂપિયાના બદલે. કા મેડમ? તો તમે કેમ એમ કહો છો કે ભોળા માણા? હવે મારે કેવું પડે કે તમારા જેવા ઈમાનદાર વ્યક્તિઓ આ દુનિયામાં ઓછા છે. ઈમાનદાર ને હું? અરે કેવી વાત કરો છો? આ હું તો અહીંયા એક એવા આવ્યો હતો કે તમારા 10,000 રૂપિયા મારાથી વપરાઈ ગયા છે, પાછા દેવા નથી આવ્યો. હા તો કાંઈ નહીં. તમે કઈ આટલી નહીં, મારા પૈસા મેં આપી દીધા છે. 10,000 રૂપિયામાંથી 9,000 રૂપિયા આપો મને. દામિની, તે એને આપી દીધા ત્યાં સુધી તો તને ખબર નથી, અને અત્યારે હવે તને ખબર પડી તો હવે ઉતાવળ. આવો ઈમાનદાર માણા આવ્યો છે તો વાંધો નહીં, એ આપી દેશે ધીમે ધીમે. હા, ખાઈ નહીં જાય. અરે તમે ગાડી જ્યારે પણ બંધ પડે ત્યારે દઈ જજો ને, આપણે વાળતા રહેશું. હા તોય વાંધો નથી, કારણ કે હવે આમે ગાડી છે ને ટૂટિયું થઈ ગયું છે, ગમે ત્યારે અટકી પડે, એના કરતાં આપી દેજે. એમાં શું થયું મેડમ કે મારે તો છે ને આ કહેવાની ફરજમાં આવે. તમે કાલ સવારે હિસાબ કરો અને હિસાબ તમને ન મળ્યો તો શું થાય? મારા ઉપર શંકા જાય ને કે આ માણસે કીધું નહીં, પૈસા પાછા નાખી દેવાય ને. આ પહેલો પ્રશ્ન તો ઊભો થાય. અને કાલ સવારે 10,000 રૂપિયા હાટું થઈને તમે મારા ગેરેજે આવીને બગડાહાટી બોલાવી દીધી હોય, મારા ગેરેજને તો શટરને તાળા મારવા પડે કે નહીં? બસ ભાઈ, બોલી લીધું. અને હવે તમે તમારે જાઓ. અમારે 9,000 ભલે તમારાથી વપરાઈ ગયા. બેટા તું હવે એમને કાંઈ નહીં કહેતી. જ્યારે ગાડી બગડે ને
ત્યારે તો એને આપ્યા કરજે. આમે 1000 તો થાય છે, તો આમે જો ગાડી ઠૂઠિયું પડ્યું છે, બગડે એટલે આપી આવજે. હો ને? બીજું તો શું કહું? ઓહો, મજાક કરતો તો. આ 9000 છે પૂરા. હવે ગણવા નહીં બેસતી પાછી. નહીં ગણું એટલો તો વિશ્વાસ છે મને. હવે મેડમ આપણો હિસાબ પૂરો. ચાલો જરા માજી રજા લઉં. જય શ્રી કૃષ્ણ. ના બેટા, આવ્યો છે તો ચા પીને જા ને. ના 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 ના, ચાની શું તકલીફ લેવી ખોટી. હા પછી પાછો જ્યારે તમારી ગાડી પાછી બગડી ગઈ, મેડમને પાછી ગાડી અહીંયા દેવા આવું, ત્યારે ચોક્કસ ચા પીશ. હા, એક વાત કહું, તારી પાસે આમનો નંબર છે? હે, જો આ કોલેજ કરે છે. હવે ખબર નહીં ગાડી અહીંયાથી એ બગડી શકે, તો ક્યારેક ઈ ફોન કરે તો તમે લેવા આવશો? કીધેલું જ છે મેડમ ને, પૂછો ગમે ત્યાં ગાડી બંધ પડી જાય ને ખાલી એક ફોન કરી દેજો, ગાડી મારી લઈને દોડીને આવું ત્યાં. બસ બસ, તો વાંધો નહીં. સારું સારું. બાકી ચાલો ત્યારે. હા હા, જય શ્રી કૃષ્ણ બેટા. આ પકડ પાનું અને ગેરેજ પેચ્યું. ગેરેજ A1 ગેરેજ. જોયું, દુનિયામાં આવા લોકો છે. એ તો ગેરેજ વાળો એ લઈ તું એને શું કહેવાની હતી કે પૈસા તમે જ લીધા છે એમ? ક્યાં તું હિસાબ મેળવવાની હતી? મેડમ અચાનક પાછો ફોન કરીને કા બોલાવ્યો? આ નાકે જ પોગ્યો તો ગાય ગા આવ્યો. શું થયું? ગાડી ખરાબ થઈ તો માફ કરજો, હું રિપેર નહીં કરી શકું. આજે હું જાઉં છું બહાર. ક્યાં જાય ગેરેજ છે? બંધ છે. કેમ ક્યાં બહાર જાય છે? અરે એક પ્રસંગ છે એટલે આપણે હાજરી તો આપવી પડે ને. અમારા દૂરના દોસ્તારનો દોસ્તાર અને એનો ભાઈ, એના લગ્ન છે. એટલે હા, દોસ્તારના ભાઈના લગ્ન હતા, એટલે મને એને કીધું ફોન કરીને કે આવવાનું છે, એટલે આપણે તો પહોંચવું જ પડે. તો ઠીક. મને થયું કે તારી ગર્લફ્રેન્ડને લઈને બહાર ફરવા જવાનું હશે. ગર્લફ્રેન્ડ વો ક્યાં હોતા હે જી? જેને આપણે પ્રેમ કરતા હોય, નથી એવું કઈ? શાકલાકા. શાકલકા. ના ના કઈ નહીં. અરે આ પકડ પાનું ને પેચ્યું. હા, મારો કહેવાનો મતલબ કે આપણે કઈ કરતા જ નથી. આપણે તો ખાલી 3 જ કામ હોય છે, પકડ પાનું ને પેચ્યું. એટલે ગર્લફ્રેન્ડ નથી ને? કોઈ નથી, આપણે એકલા માણસ. હા, સારું. શું થયું બોલો ને. ગાડી બંધ નથી થઈ. હા. મારે તને થેન્ક યુ કેવું હતું. થેન્ક યુ. હા, જો ને મારાથી વધારે પેમેન્ટ થઈ ગયું હતું. વધારે એટલે બહુ વધારે જ પેમેન્ટ થઈ ગયું હતું. એ પેમેન્ટ તું ઘરે પાછું આપી ગયો. હા, એ પૈસા તે પાછા આપ્યા અને એના પરથી ખબર પડે છે કે તું બહુ સારો વ્યક્તિ છે. અરે મેડમ એમાં શું? હા, આ પૈસા તો પાછા આપવા જોઈએ ને. આપણા હકના નહોતા ને. હકના હતા એ કાપી લીધા તમે, બરોબર. બાકીના તમારા જે હતા એ તમને પાછા આપી દીધા. અને એમ પણ હા, તમે રહ્યા મતલબ કે લેડીઝ. હવે લેડીઝ પાસેથી પૈસા કોઈ દિવસ વધારે ખવાય નહીં. હા, જેન્ટ્સ કામ કરતા હોય તો એની પાસેથી હકના તો લઈ શકાય, પણ થોડા ઘણા વધારે પણ લઈ શકાય, પણ લેડીઝ પાસેથી ન લેવાય. અરે એટલા શ્રાપ આપે, એટલી બધું આપે કે વાત જવા દો. મારા ઘરે તો રાતો રાત શટરના તાળા લાગી જાય. નહીં આપું ને, હું શ્રાપ નહીં આપું. હું શું કહું છું, હવે સોરી. આભાર માનવાની જરૂર નથી મેડમ, કઈ વાંધો નહીં. થેન્ક યુ, મેં તમારું સ્વીકારી લીધું. ઘરે હું કાંઈ ના બોલી શકી ને, કેમ કે ઘરે બધા હતા તો ત્યાં થેન્ક યુ ના કહી શકે, એટલે અહીંયા થેન્ક યુ કહેતી હતી. અને પ્લીઝ હવે છે ને આ મેડમ કહેવાનું બંધ કરી દે. દામિની નામ છે મારું, તું મને નામથી બોલાવ. જી, એ તો નહીં બોલાય, જીભ જ નહીં ઉપડે મારી બોલતા. હા, શું કામ? હા, કેમ બોલી શકું? હું હવે રોજ આમ તમારી જેવા કેટલાય મેડમો આવતા હોય એમનું કામ કરતો હોઉં ને એ નામથી બોલાવવાનું કહે તો મને કેવું લાગે જરા આમ મને કંઈક થવા લાગે કે કેમ બોલાવું. પણ બધી મેડમ મારા જેવી ના હોય ને. બધી મેડમ એવું ના કહે ને કે મને નામથી બોલાવજે. હું કહી રહી છું ને. અને જો તને એટલું બધું લાગતું હોય તો તારા ફ્રેન્ડને પણ નામથી ના બોલાવી શકે. એટલે તમે મને ફ્રેન્ડ માનો છો? બની શકીએ ને. હું તમારી ફ્રેન્ડ બની જાઉં તો તમે નામથી બોલાવી શકો ને. તો બોલાવું જ ને. હા, દામુ. દામુ. હા, દામિનીનું દામુ. મિત્ર તો ગમે તેમ બોલાવી શકે ને. પણ આ આદુ તો નહીં થાય ને. થઈ શકે ને. તમારે જે બોલાવું એ બોલાવી શકો. આપણે તો એવું જ તે. હા, મારે બીજી એક વાત પણ કરવી હતી. બીજી એક વાત તો કહી દો ને, જેટલી કરવી આજે એક સાથે કહી દો વાત. જો તે દિવસે
તે દિવસે હું તારા ગેરેજ પર આવીને તો તને જોઈને મને કંઈક અજીબ લાગતું હતું. મને પણ સેમ ટુ સેમ. તમને જોયા ત્યારથી જ તે આંખોની અંદર છે ને ચમકાટ થવા લાગ્યો હતો. અને તમારી ગાડી તો મારી ગાડી હા, તમારી ગાડી જોઉં તો તમે દેખાતા હતા ગાડીમાં. તમને રિપેર કરતો એવું લાગતું હતું. હું બગડી નથી. હા પણ તો મને અજીબ ફીલ થતું હતું, સારું પણ લાગતું હતું. એમ થતું હતું કે હું આની સાથે વધારે વાત કરું. તમારો સ્વભાવ જે મજાક કરવાનો છે ને એ મને બહુ જ ગમે છે. એના પછી તમે મને ગાડી આપવા આવ્યા ત્યાં પણ તમે એવી રીતે વાત કરતા હતા. અને આજે તો પૈસા પાછા આવે ને એટલે તો હું પસંદ કરવા લાગી છું. દામિની નાલાયક શું કરે છે અહીંયા? ચાલ. હાય, ચાલ ને હવે મોઢામાંથી ફાટીશ કે અમને બંનેને હું કામ બોલાવ્યા છે? એ નહીં બોલે બા, હું કહું છું. એ પેલો ગેરેજ વાળો છે ને એની સાથે બેસે છે, ફરે છે. દામિની, આ હું સાંભળું છું. આપણા સમાજના ને આપણા કુટુંબના છોકરાઓ કોઈ છે જ નહીં, મરી ગયા છે. અરે તારે લગ્ન જ કરવા હતા તો મને કેવું તું ને કે મારે લગ્ન કરવા છે. અમે છોકરાઓ જોતે જ અને ગોતીને સારામાં સારા ઘરના છોકરા સાથે તારા લગ્ન કરાવતે. હા, કેવી વાત કરો છો તમે? સમાજનો છોકરો હોત તો સારો છોકરો હોત એમ? તો આ ગેરેજ વાળો છે, સોરી તમે લોકો ગેરેજ વાળો કહેજો. એનું નામ આદિ છે, હું તો આદિ કહીશ. તો આદિ સાથે તમને લોકોને શું વાંધો છે? એ પણ સારો જ છે ને. તે દિવસે તો તમે જ કહેતા હતા ને કે બહુ સારો છોકરો છે, બટા બટા કહીને બોલાવતા હતા, ઈમાનદાર છે, સારો માણસ છે. તો હવે બધી વાત ક્યાં ગઈ? જસ્ટ બીકોઝ કે તમારી દીકરી સાથે બોલે છે, એની સાથે વાત કરે છે તો છોકરો ખરાબ થઈ ગયો? દામિની, કોઈ પણ છોકરો ઈમાનદારી બતાવે, ઘરે આવીને વધારાના પૈસા આપી જાય અને હું એને દીકરો કહું એટલે મારે એને જમાઈ કરી નાખવાનો? ના કરશો ને? નો જ કરાય ને. હું ક્યાં કહું છું કે જમાઈ કરો, પણ આ તમે વાત એવી કરીને કે સમાજના દીકરાઓ મરી ગયા હતા એટલે મારે આ વાત કરવી પડી. હું બોલું છું એની સાથે, તેમાં ખોટું શું છે બા? તો ક્યાં ના પાડું છું, તું બોલ એની સાથે, પણ તું એની સાથે ફરે છે એવું જ્યારે આ ભાઈ લાવ્યો છે ને વાત, એટલા માટે કહું છું કે હા ચાલો તમારો વ્યવહાર પતી ગયો, તું ગાડી કરાઈ આવી, ગાડી ઘરે આપી ગયો, વધારાના પૈસા આપી ગયો, ઈમાનદારી બતાવી ગયો, એને આભાર માની લીધો, વાત પૂરી થઈ ગઈ. દામિની, સામેવાળા વ્યક્તિનું સ્ટેટસ જોવું જોઈએ, હા ને? અને પછી આગળ વધવાનું હોય. કોઈની બી સાથે હાથમાં હાથ નાખીને આમ ફરવાના નીકળી પડાય. સ્ટેટસ તમે લોકો જુઓ, મારે નથી જોવા. કારણ કે મારા મતે છે ને માણસે સંસ્કાર જોવાના હોય, માણસની હેસિયત કે પૈસા નહીં. હા ચાલો ચાલો માની લીધું કે આ બધું એનું ઈમાનદારી ના ને તેને જોઈને તને એના માટે બહુ પ્રેમ ઉપજ્યો. કાલ સવારે હું તને કંઈક કરિયાણું લેવા મોકલું અને 3000નું બિલ થયું અને તે ભૂલમાં એને 5000 આપી દીધા, એ આપવા આવ્યો એટલે તને એ ગમવા માંડશે? તમે એક વાતને સમજતા કેમ નથી? કોણે તમને કહ્યું કે પૈસા પાછા આપવા આવ્યો ને એટલે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે? તો એની પહેલાનો તમે વાતને થયો? ક્યાં લઈ જાઓ છો બા? એની પહેલાનો થઈ ગયો છે? હું એને ઘણા સમયથી ઓળખું છું. ઓળખવાથી શું થાય દામિની? ઓળખવાથી શું થાય દામિની? બા, હું તો કહું છું કે આની કોલેજ જ બંધ કરાવી દઈએ. ત્યાંથી જ બધી રામાયણ ઊભી થાય છે ને. વોટ? હવે આ વાત એને કોલેજને શું લેવા દેવા છે? અમારા કોલેજનું છેલ્લું વર્ષ છે અને હું છે ને એને બગાડવા નથી માંગતી. પ્લીઝ મને છે ને મારું કરિયર બનાવવા દો. દામિની, હોય તે છેલ્લું હોય કે પહેલું હોય, બા એ કોલેજ નહીં જાય. કહી એક દઉં છું મિનિટ તમને. ધવલ, એક મિનિટ. દામિની, તું તારી કોલેજ અને તારા કરિયરની તને આટલી બધી ચિંતા છે તો તને એ ચિંતા નથી કે તારી માં પણ એક રિટાયર્ડ પ્રોફેસર છે? તો મારી ઇજ્જતનું શું? અને તને એ ખબર છે કે તારા લગ્ન થશે ત્યારે મારા કોલેજના આખો સ્ટાફ આવશે, ઓળખીતાઓ બધા આવશે, મારા ટ્રસ્ટીઓ આવશે અને એને એમ ખબર પડશે કે આ પ્રોફેસરની દીકરીએ ગેરેજવાળા સાથે લગ્ન કર્યા છે તો એમાં મારી ઇજ્જતને બટ્ટો નહીં બેસે? ધેટ્સ ધ પોઈન્ટ ને બા, કે તમે ભણેલા ગણેલા છો, એક સમયે પ્રોફેસર હતા, એટલું નામ હોવા છતાં, એટલું એજ્યુકેશન હોવા છતાં તો પણ તમારી મેન્ટાલિટી તો એ જ રહી કે આપણાથી નીચા કક્ષાના કે કોઈ નીચી જાતિના લોકો હોય કે જે ઓછું કમાતા હોય કે ઓછું કામ કરતા હોય ને એની સાથે આપણે હરું ફરવું ના જોઈએ, એની સાથે પ્રેમ ના થવો જોઈએ. આવું તમે લોકો વિચારતા હશો, હું નથી વિચારતી. મારા માટે છે ને માણસ મહત્વનો છે અને એ જ રહેશે. તમારે લોકો તમારી હેસિયત, પૈસો, ઋતબો જે આગળ રાખવું હોય એને રાખો, મને કોઈ ફરક નથી પડતો. હા,
તો તું મને ખાલી એટલું કે તું એને ઓળખે છે, તું એના ગેરેજમાં ગાડીઓ બનાવે, તું એના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કંઈક જાણે છે? ના બા, કોણ બસ. છે, શું છે, કેવો છે, એના ઘરના સભ્યો કોણ છે, કઈ જ્ઞાતિનો છે? ચાલ જ્ઞાતિ છોડ, આ જમાનામાં હું નથી માનતી જ્ઞાતિમાં, પણ એનું ફેમિલી કેવું છે એ તને ખબર છે બેટા? એ સારો છે ને તો એની ફેમિલી પણ સારી જ હશે. અને યુ નો વોટ બા, કે આ તમે જે કહી રહ્યા છો ને કે એની ફેમિલી કેવી છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, માણસના સંસ્કાર જોઈએ ને ત્યાં ખબર પડી જ જાય કે એ કેટલામાં છે. અને જો કદાચ એની ફેમિલી સારી નહીં હોય ને તો હાદી મારો સાથ આપશે ને તો પણ ચાલશે. સપોઝ એની ફેમિલી સારી હશે, એના ઘરના બધા સારા હશે, પણ લગ્ન પછી એ તું જે નામ આદિના લક્ષણ બદલાઈ ગયા, એ વ્યસની થઈ ગયો, દારૂ જુગાર કરતો થઈ ગયો, અત્યારે પણ શું કરતો હશે હું ને તું જાણતા નથી, તો તું કોના આધારે જીવન કાઢીશ? ના બા, બસ બેનને તો 2 વાર સ્માઈલ આપી, મીઠી વાતો કરી એટલે બેન પીગળી ગયા. બેનને ફ્યુચર બનાવવું છે એની સાથે, નહીં? એ વાતનો જવાબ છે મારી પાસે. તો પછી એને હું મારા નસીબ માની લઈશ. જેમ ઇન્ડિયન ટિપિકલ પેરેન્ટ્સ કહે ને, જ્યારે અરેન્જ મેરેજ કરાવે હોય ને એમનું ગોતેલું ઠેકાણું સારું ના હોય તો કહે છે ને કે એ તારા નસીબ, એવી રીતે હું માની લઈશ કે આ મારા નસીબ છે. બા, હું તમને સાચું કહું છું, આની કોલેજ બંધ કરાવી દો, નહીં તો આ નહીં સુધરે. મોટા ભાઈ, હા જો દામિનીએ કહ્યું એટલે મેં કોર્ટ મેરેજ કરી લીધા અને ઘરે પણ આવી ગયો, પણ હવે મને ડર લાગે છે કે એ લોકો કંઈ કરશે તો. તારે આ કરવાનું જ નહોતું. મેં તને પેલા શું કીધું તું કે ભાઈ પેલા ઘેરે વાત કરો, સમાધાન થાય ને તો પેલા સમાધાન કરો પછી આ કરાય. સમાધાન ના થાય, ઘરે વાત કરી દીધી હોય ને મેં, અને મને ખબર હોય મારા ફેમિલી વાળાની કે એ લોકો માને એવા નથી, એટલે જ તો આ પગલું લેવું પડ્યું હોય ને. હમણાં આવતા જ હશે. આવતા હશે એટલે? હા ભાઈ, આપણા ઘરનું એડ્રેસ એને ક્યાં ખબર છે? એ તો ગેરેજે જ હશે ને, ગેરેજને આપણે હમણાં ખોલશું જ નહીં મહિનો દિવસ. તો હમણાં નહીં જાતો. હું એડ્રેસ આપીને આવી છું. હે? કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? દામિની, ચાલ ઘરે ચાલ. આ ઘર જ છે ને ભાઈ? તને એકવાર કીધું ને, વધારે વાત ના કરીશ મારી સાથે. ઘરે ચાલ. અચ્છા, હું પાછો લેવા આવીશ ને? નહીં, હું ક્યાંય નહીં આવું. હવે આજ મારું ઘર છે. હા, આ જેનું ઘર છે એ ક્યાંય નહીં આવે. તું વચ્ચે નહીં બોલતો, મારી બેન સાથે વાત કરું છું. આજ તારું ઘર છે એટલે કહેવા શું માંગે છે તું? આજ મારું ઘર છે એટલે કે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે. જો કોર્ટ મેરેજ કરી લીધા અમે બે, લગ્ન થઈ ગયા. હું નથી માનતો આ મેરેજ ને. ઘર બેઠી થા, ચાલ. તું ના માને તો કઈ નહીં ને, પણ અમે તો માનીએ છીએ ને. અમારી પાસે કાગળિયા પણ છે. તારો ભાઈ બોડી બિલ્ડર હતો કેવું તું ને પહેલા. જો વાત સાંભળો તમે. આ વાતની અમને ઘરે ખબર નહોતી. અને આ કોણ છે? મારા ભાઈ છે, મોટો ભાઈ. અને આપણી વચ્ચે કેમ બોલે છે દામિની? હા તો બોલે જ ને, પરિવાર છીએ અમે, કુટુંબ છીએ, એક પરિવારના સભ્યો છીએ. અને એ એના જેઠ થાય દામિનીના. હા બોલો, શું કેવું છે તમારે? જો તમે આ એટલું બધું જોરથી પેલા ઓછું બોલો, કારણ કે આ ઘર અમારું છે અને તમારી દીકરી અહીંયા આવી છે. અમે એને બાવડું પકડીને નથી લાવ્યા. અને હું તો આ લગ્નની વિરુદ્ધ જ હતો. અમારે એ જ વાત હાલતી હતી, પણ તમારી બેન કહેતી હતી કે ભાઈ હું ઘરે કહીને આવી છું ને મારે ત્યાં ઘરવાળા સ્વીકારતા નથી ને એવી બધી વાત હતી. એટલે તમે જે કંઈ વાક છે એ અમારો નથી. એટલે વ્યવસ્થિત વાત કરો અને વાતનું સમાધાન લાવો. દામિની, તું ચૂપચાપ આપણા ઘરે ચાલ. બાને કહી દો હું આ લગ્ન નથી માનતો. દામિની ચાલ. નહીં આવું તો નહીં આવું ને? જો મારી વાત સાંભળો. બોડી બિલ્ડર ભાઈ, હું વાત કરું છું ને. ધવલ! હું વાત કરું છું. ધવલ, જુઓ, જે વાત કરવી હોય ને શાંતિથી કર. આ બધી હાથાપાઈ નથી It's કરવાની. okay, બા. બિલકુલ નહીં. જે કરવું હોય ને કરવા દો. કારણ કે હું છે ને પોલીસ સ્ટેશન જઈને આવી છું, ત્યાં લખાણ કરીને આવી છું કે હવે હું નાબાલિગ નથી. હું મારી મરજીથી જેની સાથે લગ્ન કરવા હોય, જેની સાથે રહેવું હોય એની સાથે રહી શકું છું. મારી મરજીથી લગ્ન કરી શકું છું. અને જો એમાં કોઈ વચ્ચે આવશે ને તો એ જેલ ભેગા પણ થઈ શકે છે. હા, હથકડી. જુઓ મોટા ભાઈ, હું તમને વાત કરું તો અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને કરતા રહીશું. જુઓ તમારે અમને ના સમજાવવાનો હતી. સમજાવ્યા હતા ને મેં કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. પણ એ લોકોને તો બસ આ પોતાનું સ્ટેટસ, પૈસા, જાતિ, તું ગેરેજ વાળો છે ને એ વાતથી પ્રોબ્લેમ હતો. શું માનો છો તમે મને? હા, ખબર છે આ દરેક વસ્તુઓમાં ગેરેજ વાળાની પહેલા અહેમિયત હોય છે.
મોટા મોટા પ્લેન પણ રિપેર કરવા વાળા હોય છે, નથી હોતા મોટા ભાઈ? અને ગેરેજ વાળો છે તે શું છે, કેટલા રૂપિયા કમાય છે એ જોવો ને, એની લાયન શું છે એ જોવો ને. એક પાનું મારીએ ને બંને ભાઈ એટલે તરત જ 500 રૂપિયા મળે, 300 રૂપિયા મળે, નક્કી જ ના હોય. અને તમે મને હા મતલબ કે દામિનીને આવું ના કહી શકો કે હું ગેરેજ વાળો છું એટલે કઈ નાનો માણસ નથી, સમજ્યા તમે? જોયું તે તું આવા લોકો સાથે રહે છે જેને વાત કરવાની પણ ભાન નથી શું બોલે છે. અને તને ભાન છે? 5 માણસ વચ્ચે પોતાની બેનનો હાથ પકડીને એની સાથે આવી રીતે વાત કરી રહ્યો છે. હાદી સાચું કહું ને તો તું કેટલું કમાય છે ને એ લોકોને એનાથી ફરક નથી પડતો. એ લોકોને ફરક પડે છે ને તો તારા સ્ટેટસથી, તારા કામથી, કે તું ગાડી રિપેર કરે છે, ગેરેજ વાળો છે. શું થઈ ગયું? હા જીમમાં જઈને બોડી બનાવી. હા અમે તો મહેનતથી બોડી બનાવીએ છીએ ને. હા પરસેવો રેડીએ છીએ, અમારા હાથને ઘસીને ધોઈએ છીએ ને ત્યારે હાથ સાફ થાય છે. અને લાખ રૂપિયાની ગાડી હોય કે 3 લાખની, એ બગડે ને તો એને જાવું તો ગેરેજ જ પડે છે. એ બધી મને ખબર છે, તમે બંને ભાઈઓ મને સમજાવવાની સમજ્યા? મારી બેનને લેવા આવ્યો છું, તારે આવું છે કે એ નહીં? મારી પત્ની છે ધવલ, અને એ આ ઘરમાંથી હવે ક્યાંય નહીં જાય. આદિકુમાર પ્લીઝ. ધવલ બસ, બહુ થયું હવે. એણે લગ્ન કરી લીધા છે અને એ પણ કાયદેસર. હવે હું અને તું કાંઈ નહીં કરી શકીએ. અને હા, દામિનીની વાત સાચી છે, ભલે એ ગેરેજવાળા છે, હુનર તો છે. અરે ભણેલા રસ્તો ભૂલે, આ ન ભૂલે, આ રસ્તો બતાવે. વાંધો નહીં, મારી દીકરી અહીંયા ખુશ છે ને, ભલે રહી. તું ગુસ્સો નહીં કર, ચાલ. અને એક વાત સાંભળતો જા, હસી ખુશીથી જો મારો સ્વીકાર કરીને તારે મારા ઘરે આવવું હોય ને, મારા સાસરીમાં, તો આવી શકે છે. મોસ્ટ વેલકમ. પણ પ્લીઝ આવી રીતે નીચા દેખાડવા માટે કે સંભળાવવા માટે કે મને પાછી લઈ જવા માટે ક્યારેય ના આવતો. ભૂલી જજે કે તારી કોઈ બેન પણ હતી. હા ઠીક છે, કઈ વાંધો નહીં. તારે કુવામાં જ રહેવું છે ને? રહે કુવામાં. નહીં ધવલ, ચાલ મમ્મી તું. ના ધવલ, ચાલ. નહીં. ચાલ. મોટા ભાઈ હા તમે જોયો મારો હોસલો? હે આમ જો એની છાતી જેમ ફૂલેલી હતી ને એમ જ મેં છાતી ફૂલાવીને આમ એની સામે ઊભો રહી ગયો. હા ડરી ગયો મારાથી, ખબર પડી ગઈ એને કે મારી પણ મેં એને હિંમત બતાવી દીધી. પાછું બોલાવ ભાઈને. પણ એવા તે ને ખાલી કહું છું, મોટા ભાઈ પાસે ના બોલી શકું કઈ. હવે હું જાઉં છું, તમારા બેને કાંઈ વાત કરવી. તો ફાઇનલી લગ્ન થઈ ગયા આપણા. આપણે એક થઈ ગયા. હા રિપેરિંગ પેચીઓ પાનું ને પકડ, હવે તો બંને હારો. ચિંતા નહીં કરો, હું ફોન કરું છું. દામિની મને દવાખાને લઈ જા. હલો દેવાંગ, પ્લીઝ યાર સમજવાની કોશિશ કર. મમ્મીને અત્યારે હોસ્પિટલ લઈ જવા પડે એમ છે. ક્યારે આવે છે તું? પણ તું સમજવાની કોશિશ કર ને. આ ઘડિયાળમાં જો ને કેટલા વાગ્યા છે? રાતના 2 વાગ્યા છે. 2 વાગ્યે તું ફોન કરીને મને ઉઠાડે છે, તને જરાય ખબર નથી પડતી. દેવાંગ, એટલે તો તને ફોન કર્યો છે ને. 2 વાગ્યા છે, અત્યારે હું કોની મદદ લઉં? મમ્મીને એકલા કેમ લઈને જાઓ હોસ્પિટલ? મમ્મીને ખરેખર બહુ જ પેટમાં દુખે છે.
પ્લીઝ જલ્દી આવી જા. અરે આજુબાજુ વાળા હોય અડોશ પડોશના લોકોને ઉઠાડ એમના બાવણા ખકડાવ ને હમણાં આવશે કોઈ મદદ કરવા માટે ને આમ પણ તારા બાને કઈ થયું નથી આ છે ને થોડી ઘણી બીમારી હશે તો દવા પાઈ દે ને ઘરમાં જે પડી હોય તે સિરિયસલી આવા સમયે તું આવું બોલે છે જ્યારે મને તારી સૌથી વધારે જરૂર છે અને તું આવું બધું બોલે છે. તું છે ને કોઈ કામનો નથી. મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી પાસે મદદ માંગી. ફોન મૂકી દે. આ તો મૂકી દે ને તું મેં તને ક્યાં ક્યાં ના પાડી છે બા તમે બિલકુલ ચિંતા નહીં કરો. હું છું ને રાતના અત્યારે મારે કોની પાસે મદદ માંગવી તમને કઈ રીતે હોસ્પિટલ લઈને જાઉં. જાય છે જો જો હા ગભરાશો નહીં ગભરાતા નહીં. શું થયું છે? તમે કોણ છો? આ શું છે આ શું છે કઈ નથી જુઓ હું કોણ છું બધું જ કહી દઉં છું. પણ હું ચોર છું. ચોર? હા. પોલીસ? અમારા ઘરમાં ચોરી કરવા આવ્યો તું. જુઓ હું અહીંયા ચોરી કરવા માટે જ આવ્યો હતો. તો પણ- આટલી રાતે અમારા ઘરમાં હા જુઓ પોલીસને ફોન નહીં કરતા. હું તમારી મદદ કરવા માંગુ છું. તમારા બાની તબિયત બહુ ખરાબ લાગે છે એમને હું હોસ્પિટલ લઈ જાઉં છું. તમે ચિંતા નહીં કરો. હું હમણાં જ નહીં, ના અમારે તમારા મદદની જરૂર નથી. અરે તમે એક ચોર છો. ચોર પર કેવી રીતે વિશ્વાસ કરવો? તમે ને અહીંયા અરે ચાકુ છે મારે જો ભાગવું જ હોત તો હું તમારી પાસે શું કામ આવત? હું તો ક્યારનો ભાગી ગયો હોત. બા બટ ચાકુ છે અહીંયા. હા પણ એ તમારા માટે નથી. તમે ચિંતા ના કરો. જુઓ હું છે ને બહાર જઈને ઓટો લઈને આવું છું અને માજીને હું હોસ્પિટલ લઈ જાઉં છું. તમે જરાય ચિંતા ના કરતા. હા પણ હું જાઉં છું તમે ચિંતા ના કરતા. મમ્મી આપણી મદદ શું કામ કરે? મને છે ને એના પર બિલકુલ વિશ્વાસ નથી. તને દેવા એ શું કીધું? બા દેવાંગ તો એક નંબરનો ચુટ્ટો છે. પહેલા મને એવું કહ્યું કે હું આવું છું અને જ્યારે પાછો ફોન કર્યો તો ના પાડી રહ્યો છે કે એટલી રાતે હું કેવી રીતના આવું. કાંઈ નહીં દામિની, આ ચોર હતો ને જો એને ભાગવો તો એ ભાગી જ ગયો હોત પણ એ આવ્યો છે એટલે મદદ કરીને જશે. તું મારી પાસે રહેજે મારી પાસે રહેજે તું. આવા અજાણ્યા લોકો ઉપર તમે કઈ રીતના વિશ્વાસ કરી શકો? દેવાંગ તો આપણો હતો ને તો પણ મદદ ન કરીને એટલે આના પર વિશ્વાસ રાખવો જ પડશે. મને બહુ 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 ના બા, કઈ નહીં. ચાલો મેં એક મિત્રને ફોન કર્યો છે એ રિક્ષા લઈને આવે છે. ચાલો તું ઘરમાં રહેજે. હું આ ઓમા હવે સારું છે ને બા? હા હો ઘણી રાહત છે. આખી રાત તો જે મારી હાલત થઈ છે. હું તો એમ કહું છું ભલું થાય ઓલા ચોર ભાઈનું કે આપણને લઈ ગયા. તું શંકા કરતી હતી ને પણ જોઈ કેટલો સારો નીકળ્યો. એ ન લઈ ગયો હોત ને તો મરી જ જાત. હા. ગુડ મોર્નિંગ દામિની. જય શ્રી કૃષ્ણ બા. દામિની કેમ છે હવે બાની તબિયત? પહેલા તો મને એ કે તું છે કોણ ને તને અહીંયા આવવા માટે કોણે કહ્યું? કયા હકતે અહીંયા આવ્યો છે? જ્યારે તારી જરૂર હતી તને ફોન કર્યા હતા, તારી પાસે ભીખ માંગતી હતી ત્યારે તો તું આવ્યો નહીં. તો હવે શું લેવા આવ્યો છે? જો એ સમય એવો હતો રાતના 2-2:30 વાગ્યા હશે અને હું ફૂલ ઊંઘમાં હતો એટલે મને કંઈ ન સમજાણું કે હું શું બોલું છું અને શું નહીં. ઊંઘમાં જે કંઈ પણ ભૂલ થઈ છે એ બાબતે સોરી કહેવા જ આવ્યો છું. એટલે તારા માટે તારી ઊંઘ વધારે કિંમતી હતી, હું અને મારા મમ્મી નહીં. તું કેવો ફ્રેન્ડ છે એ જ નથી સમજાતું મને. જો એવું કંઈ નથી. મારે મદદ કરવી જ હતી પણ રહેવા દે. હા તારા બાના છે ને તારી પાસે રહેવા દે. જેને મદદ કરી હોય ને એ ગમે ત્યાંથી ગમે એમ કરીને આવી જાય, પણ જેને બાના જ બતાવો હોય ને એની પાસે 100 બાના મળી રહી. હવે તો લે દામિની આ દવા. કેમ છે તમને હવે? સારું છે હો ભાઈ. સારું છે ને?
ભગવાન તમારું ભલું કરે. અરે તમે ન લઈ ગયા હોત ને તો અત્યારે હું હોતી નહોતી થઈ ગઈ હોત. એવું કાંઈ ના હોય. આ ઉંમર પ્રમાણે થોડું ઘણું ચાલ્યા કરે અને મારી તબિયત હવે સારી જલ્દી થઈ જશે. આ દવા સમયસર આપજે પાછી, હે ને? તમને ખબર ડોક્ટરે કીધું આંતરડામાં સોજો છે, આ એનું દુખતું હતું. આ તો આપણે જે કરાવવું પડશે એ કરાવી નાખશું. તમારી પાસે કઈ સગવડતા ના હોય તો મને કહેજો. હા ના ના, એની કોઈ જરૂર નથી. હા તો મૂંઝાતા નહીં જરાય. હા કઈ પણ તકલીફ હોય મને એક ફોન કરી દેવાનો, હું આવી જઈશ. હાલો તો હવે હું નીકળું. અરે એક મિનિટ, ક્યાં જાઓ છો? થોડી વાર બેસો ને. અને એમ પણ તમે આ દવાના પૈસા આપ્યા છે મારે, એ પણ આપવાના છે તમને. અરે ના ના, એની કઈ જરૂર નથી. અને મારે બેસાય એમ નથી, મારા મમ્મીની તબિયત પણ ખરાબ છે. આ એટલે મારે ત્યાંય પહોંચવું પડે, એમનું પણ ધ્યાન રાખવું પડે, એમની સેવા કરવી પડે. એટલે અત્યારે નહીં, પછી પાછો હું આવીશ અને નિરાતે બેસીને ચા પણ પીશ. હો હા સારું. પણ આવજે હો બેટા. અરે ચોક્કસ ચોક્કસ આવીશ. હા ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. દવા લેવાનું ના ભૂલતા. હા અને તારા બા ને મારા જય શ્રી કૃષ્ણ કહેજે બેટા, ને ધ્યાન રાખજે. અરે કઈ વાંધો નહીં, કહી દઈશ. હા ચાલો ત્યારે. એ હા. દામિની, કોણ છે આ મવાલી? અને સમા ચાકુ પણ હતું એના. હા તો હે એ જ માણસ છે જેને કાલે અમારી મદદ કરી હતી. તે તો ફોન મૂકવાનું કહ્યું હતું ને કે તારે જે કરવું એ કર, હું નહીં આવી શકું. હે ચોર હતો, અમારા ઘરમાં ચોરી કરવા માટે આવ્યો હતો. પણ એને અમારી હાલત જોઈ, મારી વાતો સાંભળી અને એને થોડી દયા આવી ગઈ. એને જ અમારી મદદ કરી હતી. બાને એ જ હોસ્પિટલ લઈ ગયો હતો. અચ્છા, મતલબ કે એક ચોરે તમારી મદદ કરી અને તમે લોકો એના વિશ્વાસમાં પણ આવી ગયા. અરે ચોર છે, એની જાત જ એવી છે ને એનું કામ જ એવું છે. આ જોજો, ઘરમાં આવીને ચોરી કરીને નીકળી ના જાય. દેવાંગ, એ શરીફ કરતા હારો છે, ભલે ચોર રહ્યો. હા એનું પેટ પાળવા માટે ચોરી કરતો હશે, બાકી દયાળુ છે. જેણે મારો જીવ બચાવ્યો એ ચોર ન હોય, એ મહાન હોય. અરે એ ગમે તે કરતો હોય, એનાથી ફરક નથી પડતો. પણ ચોર હોવા છતાંય તે મારી મદદ કરીને એ મહત્વનું છે. કારણ કે પોતાના તો હાથ ઊંચા કરી લીધા હતા ને. તો પારકામાં પણ એવા વ્યક્તિનો વિશ્વાસ કરાય કે જેના કામો પણ કઈ સારા હોય. આના કામો શું સારા છે? અને આમ પણ આ તારા બાનો ઈલાજ કરાવ્યો છે તો કેવા રૂપિયાથી? આ કોકના ઘરમાંથી ચોરી કરીને જ લાવ્યો હશે અને એ રૂપિયાથી જ તો આમનો ઈલાજ કરાવ્યો છે. પહેલી વાત તો એ કે એને અમારા ઈલાજના પૈસા આપવાની જરૂર જ નથી ને. એ પૈસા અમે જ આપ્યા છે, ફક્ત આ દવાના જ પૈસા આપવાના છે. અને ગમે તેવો હોય માણસે છે એનામાં, તારા જેવો નથી. હું છે ને તારી સાથે કોઈ ફાલતુની વાત કરવા નથી માંગતી. તારું આ પતિ ગયું હોય ને તો જઈ શકે છે. ખોટી હમદર્દી અમને ના દેખાડીશ. હમદર્દી દેખાડવી પણ નથી. આ તો તમે લોકો મારા પોતાના છો અને નજીકના જેવા છો, એટલે તમને કહી રહ્યો છું, ચેતવી રહ્યો છું કે ધ્યાન રાખજો. એવું ના બને કે પાછળથી પછતાવાનો વારો આવે. દેવાંગ, અમે તારાથી ચેતી જ ગયા છીએ. થેન્ક યુ, આભાર તમારો. મદદ કરવી નથી અને શિખામણના પોટલા બાંધી દેવાસ કા? છોડો ને બા. આવી ગયો બેટા. રૂપિયાનો કઈ મેળ પડ્યો? ના, મને એમ હતું કે કાલે મારા હાથમાં બહુ બધા રૂપિયા આવશે, પણ એવું કંઈ ન થયું. બેટા કઈ વાંધો નહીં. પૈસા આવે પછી મારો ઈલાજ કરાવીશ. હા, હું તો ઈચ્છું છું કે રૂપિયા જલ્દી મારી પાસે આવી જાય અને હું જલ્દી તમારો ઈલાજ કરાવું. પણ હું જે ઘરમાં ચોરી કરવા ગયો ને
એ ઘરમાં પહેલેથી કોઈ બીમાર હતું અને કાલે રાત્રે હું એમની મદદ કરવામાં રહ્યો અને કાલ રાત્રે મારા હાથમાં કંઈ ન લાગ્યું. બેટા મારે મારે ઈલાજ નથી કરાવવું. કેમ આવું બોલો છો? શું કામ? રા બેટા મારા મારા લીધે તારે ચોરી કરવી એવું કોઈ કામ મારે નથી કરાવવું. તું 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 ચોરી કરીશ અને રૂપિયા લાવીશ ને તોય હું હાજી નહીં થાવ. તમે જ વિચાર કરો ને, આ ચોરી નહીં કરું તો રૂપિયા કેમ ભેગા થશે? મને એમ છે કે જલ્દી રૂપિયા ભેગા કરવા માટે મારે આ ચોરી કરવી જ પડશે. ના ના બેટા, તું તું મારા લીધે આવો ગુનો નહીં કર. તું બહુ સારો છોકરો છે. મને સારું નહીં થાય. ચાલશે, ભલે ભલે હું મરી જાઉં. ના, એવું ના બોલો. જુઓ, તમને કંઈ નહીં થાય. તમારો દીકરો જીવે છે ને, એ તમને સાજા કરીને રહેશે. અને માનું છું કે હું ગુનો કરું છું, પણ હું કોઈ દિવસ કોઈ ગરીબને કે દુખિયાળાનો જીવ નથી બાળતો. જેની પાસે બહુ વધારે છે ને, એવા લોકોની તપાસ કરીને એના ઘરમાં જાઉં છું. અને મમ્મી, હું તમને ગમે તેમ કરીને સાજા કરીને રહીશ. ના બેટા, મને મારો દીકરો જોઈએ, પણ આવો ગુનેગાર દીકરો નહીં. મારા માટે તારે ચોરી કરવી પડે. હું નથી ઈચ્છતી કે તું આવું કંઈ કરે. ઠીક છે, હા ઠીક છે. તમે જુઓ, શાંત થઈ જાઓ. હું ચોરી નહીં કરું. હા, હું કંઈ બિઝનેસ કરીશ, ધંધો કરીશ અથવા નોકરી કરી લઈશ ને ધીમે ધીમે પૈસા ભેગા કરીશ. બસ તમે જરાય ચિંતા નહીં કરતા. હા હા બેટા. તમારે કંઈ જોઈતું છે? ના બેટા. કંઈ લાવું? સારું, ચલો હું તમારા માટે થોડી દવાઓ લેતો આવું. આદિ, અહીંયા કેમ બેઠી છે? કાંઈ નહીં, થોડું વિચારતી હતી. તમે અહીંયા હું થોડા કામથી આવ્યો હતો તો મારું ધ્યાન પડ્યું તો તું અહીંયા બેઠી હતી. એટલે મને થયું કે લાવ પૂછી જાઉં શું કરે છે. કામથી? અને એ પણ દિવસના? તમારું કામ તો રાત્રે શરૂ થાય ને? હા, જો કે એમ કામ તો મારું રાતના જ શરૂ થાય, પણ કેવું છે કે આ દિવસે મમ્મીનું ધ્યાન રાખવાનું હોય, રસોઈ બનાવવાની હોય અને ઘરનું બધું જ કામ મારે કરવાનું હોય. અરે વાહ, તમને ઘરનું બધું જ કામ આવડે છે. અને વાતો વાતોમાં હું પૂછવું એ ભૂલી ગઈ, તમારા મમ્મીની તબિયત કેમ છે હવે? એમની તબિયત તો સાચું કહું તો મતલબ કે સારી થાય એમ નથી. એટલે એ તો શું કહેવાય, પથારી વસ જ છે, ઊભા ન થઈ શકે. આદિ, ડોન્ટ માઇન્ડ, પણ એક સવાલ પૂછી શકું? હા હા, પૂછી શકો ને, પૂછો. તમે ચોરી શું કામ કરો છો? આઈ મીન તમે ઘણા સારા માણસ લાગો છો, દયા ભાવના છે તમારામાં, તો આ ચોરીના રસ્તા પર શું કામ? હા, બહુ સારો સવાલ કર્યો છે તે. તમે નહીં, આ સમય અને સંજોગ એ બંને વસ્તુ એવી છે ને કે માણસને કંઈ ના કરવું હોય ને
છતાં પણ કરવું પડે. જ્યારે માણસ સામે પરિસ્થિતિ આવીને ઊભી રહે ને તો એ ગમે તેટલો સારો માણસ કેમ ના હોય, છતાં પણ એને એ સમય પ્રમાણે એ પરિસ્થિતિ પ્રમાણે એવું જ બનવું પડે છે. બહુ સેડ સ્ટોરી લાગે છે, બહુ મોટી મજબૂરી. તો જાણી શકું કે એવી તો શું મજબૂરી છે? એવા તો કયા સમય અને સંજોગ હતા? હું નાનો હતો ત્યારે મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું અને એમાં એમનું અવસાન થયું. આઈ એમ સોરી. હા, સમય જતાં મમ્મીએ મને મોટો તો કર્યો, ભણાવવાની બહુ કોશિશ કરી, બહારના કામ કરતા હતા, છતાં પણ ઘરનું પૂરું નહોતું પડતું. અને અચાનક એક દિવસ એમને હુમલો આવી ગયો અને ત્યારથી એમનું શરીર ખોટું પડી ગયું. એ પથારીવશ થઈ ગયા. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, ભણી શકું એમ નહોતો. ઘરની જવાબદારી, મમ્મીની જવાબદારી, આ બધું મારા પર આવી ગયું. અને તને તો ખબર જ છે ને કે અત્યારે ગમે તેટલી મહેનત કરો પણ કોઈ એવો સારો પગાર ના આપે કે હું મારું ઘર ચલાવી શકું. મમ્મીનો દવાનો ખર્ચ, આ બધું પૂરું નહોતું પડતું ને એટલા માટે મેં ચોરી કરવાનું શરૂ કર્યું. પહેલાં નાની ચોરી કરતો હતો, ધીમે ધીમે મોટી ચોરી કરવા લાગ્યો ને હવે તો એ જ મારો ધંધો છે. હાથી, જવાબદારી અને મજબૂરી આ વસ્તુ જેવી છે, માણસ પાસેથી ન કરવાનું કરાવે છે. પણ એક વાત કહું, જો સોરી, તે દિવસે તમારા ઘરમાં ચોરી કરવા માટે જ આવ્યો હતો અને બસ તમારા ઘરમાંથી મને કંઈ હાથમાં આવે એ પહેલાં મેં તારો અવાજ સાંભળ્યો. તું કોઈ સાથે ફોનમાં વાત કરતી હતી અને એટલે જ હું તમારી સામે આવ્યો. કહેવાય છે ને, જે થતું હોય ને એ સારા માટે થાય છે. તમે અમારા ઘરે ચોરી કરવા માટે આવ્યા હતા, તમે મારો અવાજ સાંભળ્યો અને તમે મારી મદદ કરી. જો ત્યારે તમે ના આવ્યા હોત તો મારા ભાનું શું થાત? હું કેવી રીતે એમને હોસ્પિટલ લઈ જાત? તમે ભગવાન બનીને આવ્યા હતા. ના, આદિ, હું આ તમારી મદદનું ઋણ ચૂકવવા માગું છું. અરે એમાં શું? પહેલાં મારી વાત સાંભળી લો. તમને ઠીક લાગે તો જ. જુઓ, જીવનમાં મા બાપ છે ને એ બહુ અગત્યના અને કિંમતી હોય છે આપણા માટે. એમનો પ્રેમ, તમે મારો બાનો જીવ બચાવ્યો છે, એના બદલામાં હું તમારી મદદ કરવા માગું છું. મારી મદદ? કંઈ સમજો નહીં, એ કેવી રીતે? તમે આ ચોરી મજબૂરીમાં જ કરો છો ને, તમારા મમ્મીના દવાખાના માટે, એમનો ખર્ચ ઉપાડવા માટે. તો એ ખર્ચ બધો હું માથે લઈશ. તમે? અરે પણ તમે કેવી રીતે? મારી પાસે મારા પપ્પાના ઘણા બધા પૈસા છે, મારી પાછળ ઘણી પ્રોપર્ટી મૂકીને ગયા છે, પણ એ મારા કંઈ કામની નથી. તો એમાંથી હું તમારી મદદ જ કરી દઉં. પ્લીઝ ના નહીં કહેતા. સારું. અને બીજી એક વાત, બની શકે તો હવે આ ચોરી કરવાનું બંધ કરી દેવું જોઈએ. ટ્રાય કરીશ. દામિની, એક મિનિટ ઊભી રહે ને, તારી સાથે વાત કરવી છે જરૂરી. બોલ, શું કહેવું છે? જો મીરા અત્યારે સાથે છે, બાય ધ વે કોઈ પણ વાત કરું તો ચાલશે? હા, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એની સામે તું કોઈ પણ વાત કરી શકે છે. અને એમ પણ મારા લાઈફની બધી જ વાતો એને ખબર જ હોય છે ને. હા, તો વાત કરવામાં મને કોઈ વાંધો નથી, પણ આજકાલ જોઈ રહ્યો છું કે તું આ પેલા છોડની સાથે બહુ વધારે રખડી રહી છે.
પહેલી વાત તો છે ને, તું એને ચોર કહેવાનું બંધ કરી દે. એનું નામ છે હાથી. હાથી કહીને બોલાવીશ ને તો મને વધારે ગમશે. અને એની સાથે એમ નામ નથી ફરતી. એ મારો ફ્રેન્ડ છે. અમે બંને ફ્રેન્ડ બની ગયા છીએ. માની ગયો. હા હા, મેં તને છોડી શું દીધી તે તો એક્સક્યુઝ મી, તે મને છોડી દીધી? ક્યારે અને કઈ રીતે? યાદ કરાવીશ કે પછી હું યાદ કરાવું કે તું મારા ઘરે આવ્યો હતો અને મેં તને ના પાડી હતી કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી? હા, પણ આ તારો ફ્રેન્ડ ચોર જે તારી લાઈફમાં આવ્યો છે, મારા ગયા પછી જ આવ્યો છે ને, તો આવા ચોર સાથે રખડતા, એની સાથે ફરવા જતા તને જરાય શરમ નથી આવતી? અચ્છા, એને શરમ આવવી જોઈએ? રિયલી ડુ યુ થિંક સો? શરમ તો તને આવી જોઈએ ને દેવાંગ. તે જ્યારે તારી પાસે દામિની હતી ને ત્યારે એને સાચવીને હર હંમેશા પોતાની જ મનમાની કરી છે. જ્યારે બે વ્યક્તિ રિલેશનમાં હોય ને દેવાંગ, ત્યારે બંને એકબીજાને સમજીને ચાલવું પડે. એકને ઈગો જ નથી જતો ને કે હું તો પુરુષ છું, હું કંઈ પણ કરી શકું. જ્યારે દામિનીને જરૂર પડી ત્યારે તું ક્યાં હતો? ત્યારે આ રિલેશન, આ પ્રેમ, આ સંબંધો બધું ક્યાં હતું? માનું છું કે ભૂલ થઈ ગઈ છે મારાથી. આ ભૂલ સ્વીકારવા માટે તો તૈયાર છું ને, પણ હવે વારંવાર એકની એક વાત કરવાથી એ વાતને ભૂસી તો નથી શકાતી ને. એકવાર ભૂલ થાય ને તો એને ભૂલ ગણવામાં આવે છે, પણ વારંવાર કોઈ એકને એક વાત થતી હોય ને તો એ ભૂલ ના હોય. અને ચોર તો ચોર સહી, એ ચોર હતો, છે નહીં. હવે છે ને સારી એવી નોકરી કરે છે. અને બીજી વાત, એ ગમે તેવો છે પણ તારા કરતાં તો છે ને ઘણો સારો છે. અડધી રાત્રે મારા ઘરે ચોરી જ કરવા આવ્યો હતો ને, છતાંય એને અમારી મદદ કરી, મમ્મીને હોસ્પિટલ લઈ ગયો. અને તે શું કર્યું? તું સૂતો રહ્યો ને ઘરમાં, હવે મારી મદદ કરવા માટે? અરે પણ નાનકડી આમથી મદદ કરી તો શું થઈ ગયું છે? આમ પણ તારા મમ્મી કઈ મરી તો નહોતા જવાના. દેવાંગ, શું બોલે છે તું? આ બોલવા દે ને. મારી વાતચીત છે ને, અમે વાત કરીએ છીએ ને, હા. શું કામ વચ્ચે બોલે છે? અરે વાહ, તારું તો કહેવાનું એવું છે ને કે હું અહીંયા ચૂપચાપ ઊભીને સાંભળી લઈશ? હું સાંભળીશ નહીં, કારણ કે દામિનીના મમ્મી છે ને એ મારી પણ માં જેવા છે, અને મારી માં વિશે કોઈ બોલે ને તો હું સાંભળી નહીં લઉં. મીરા, બોલવા દે ને. આજે જોઈએ ને કે આ માણસ કેટલી હલકાઈ સુધી જઈ શકે છે, બોલવામાં ક્યાં સુધી જઈ શકે છે. અને એમ પણ મારામાં મરી નથી ગયા, પણ જો એ સમયે એમને હોસ્પિટલ ના લઈ ગયા હોત ને તો કદાચ એ આપણી સાથે ના પણ હોત. હલકાઈ તો અત્યારે દેખાઈ જ રહી છે આ લોકોને, સમાજને અને આપણા ફ્રેન્ડ્સ લોકોને પણ. એ લોકો તારી જ વાતો કરે છે કે મને છોડીને તું પેલા બે કોડીના કામ કરતા ચોરની સાથે ફરી રહી છે, આંટા મારી રહી છે. તારું સ્ટેટસ, તારી ઇજ્જત, આ બધાનો કઈ જ વિચાર નથી કરતી તું. કારણ કે જ્યારે મને જરૂર હતી ને ત્યારે આ સ્ટેટસ, મારા ફ્રેન્ડ, ઇજ્જત, આ કોઈ વસ્તુ નહોતી આવી. મદદ કરવા માટે આદિ આવ્યો હતો અને હું એની ઋણી છું. તો ઋણ ચૂકવ્યા કર, બીજું તો શું કહેવું તને. પણ હા, હજી એટલું તો જરૂર કહીશ કે ચોર છે, તારા દિલની ચોરી કરી શકે, પણ જોજે એની માયા જાળમાં આવીને કંઈક વધારે પડતું કરી રહી છે તું. હું મારી લાઈફમાં ગમે એટલી હેરાન થાઉં, મારી લાઈફમાં જે પણ થાય તારે એનાથી શું લેવા દેવા છે? હવે તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી ને તો તું તારો રસ્તો નાપ ને, તારે જે કરવું હોય એને કર, અને મારી લાઈફને મારી રીતે જીવવા દે. વાંધો નહીં. હા, તારું જીવન છે ને તારી લાઈફ છે, તે મને વચ્ચે દખલગીરી કરવા માટેનો કોઈ મોકો જ નથી આપ્યો, તો પછી મારે કરવી પણ ના જોઈએ. તો જા ને, કોણ રોકે છે તને? દામિની, એની આદત છે ને પહેલા ઊભા રાખશે, કેટલા સવાલ કરશે, અને પછી છેલ્લે જઈને અંતમાં એવું કહે છે કે મને કોઈ પણ પ્રોબ્લેમ નથી, હું કાંઈ વચ્ચે નથી આવતો. વચ્ચે ન આવતો હોય ને તો રોકવાનો અધિકાર નહોતો તને. અને હું દામિની મારી ફ્રેન્ડ છે એટલા માટે નહીં, પણ એક છોકરી છે ને એટલા માટે એનો સપોર્ટ કરી રહી છું. તને જો આટલો બધો શોખ હોય ને કે કોઈ હેરાન થાય ને તારે જોવા હોય તો દૂરથી જોવાનું, નજીક આવીને પૂછપરછ નહીં કર્યા કર. તું હવે અહીંયાથી જાય છે કે અમે બંને જઈએ? ના ના, હું જ નીકળી જાઉં છું. હા, પણ તારી લાઈફમાં હવે મારો હિસ્સો જ ક્યાં રહ્યો છે? તો જોઈએ છે. હા, કેવો માણસ છે! એટલું હોવા છતાં, એટલું થઈ ગયા હોવા છતાંય તે પોતાની તમરીને નીચે મૂકતો જ નથી. કયા લેવલમાં ને કયા ઈગોમાં જીવે છે ને એ જ નથી સમજાતું. સાચું કહું ને દામિની,
તો તારી લાઈફમાં અત્યારે શું ચાલે છે ને એનાથી મને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ તું આની સાથે ફરી રિલેશનમાં ક્યારેય નહીં આવતી, એઝ અ ફ્રેન્ડ પણ નહીં. કારણ કે આવા માણસો છે ને બીજાને નીચા દેખાડવામાં જ પોતાની મહાનતા સમજે છે. હા, સાચી વાત છે તારી, પણ ડોન્ટ વરી, હવે મને સમજાઈ ગયું છે કે મારા લાઈફમાં કોની જરૂર છે ને કોની નહીં. છોડે બધી વાત, ચાલ આપણે જઈએ. આવ બેટા. બા, આજે તમારી દવાનો આ છેલ્લો દિવસ છે. ડૉક્ટરની સાથે મારી વાત થઈ છે. એમણે કહ્યું છે કે આજની જે દવા છે ને એ લેશો પછી દવા લેવાની જરૂર નથી. આ છેલ્લો ડોઝ છે. હા બેટા, હવે તો આમે છે ને મને સારું છે ને એટલે દવા લેતા મને આળસ આવે છે. પણ એમ થાય આટલા પૈસા ખર્ચાયા છે તો પૂરી કરી નાખીએ ને તો સારું. બસ ને આજે છેલ્લું જ છે ને, તું દઈ દે એટલે છૂટીએ આમાંથી. શું કામ ખબર છે? દવા લઈને એટલે ઉપર દૂધ પીવું પડે છે, નહીં તો પછી પેટમાં બળ્યા કરે છે. બા, હા બેટા. મારે તમારી સાથે બીજી પણ એક વાત કરવી હતી. બોલ ને બેટા. બા, પેલો છોકરો તમને યાદ છે ને જેણે આપણી મદદ કરી હતી, આદિ? એને કાંઈ ભૂલી જવાય? મને ઊભી એણે જ કરી ને. હા બા, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. દામિની, આ શું કહે છે તું બેટા? કોઈક વ્યક્તિ આપણને આપણા ખરાબ સમયમાં કામ આવે તો એનો ખાલી આભાર માનવાનો હોય, એને આપણા ઘરમાં આવરો જાવરો કરવા દેવાય. પણ બેટા એની હારે જિંદગી ન જોડાય. પણ બા, વાંધો શું છે તમને? અને જો તમારી મરજી હોય ને તો જ હું લગ્ન કરીશ. પણ મારે જાણવું છે કે તમને કઈ વાતનો પ્રોબ્લેમ છે. બેટા, કોઈક માણસ ચોરી ચપાટી કરતો હોય ને એ પોલીસમાં ક્યારે પકડાઈ જાય ને એનું કાંઈ નક્કી ન કહેવાય. પછી એને જેલ થાય, જેલમાંથી ક્યારે છૂટે, અને એ વખતે તું પછી એકલી કરે હું? પણ ચોર હોય એને ને, અને માન્યું કે આદિ ચોરી કરતો હતો પણ એની મજબૂરી હતી. એનું ઘર ચલાવવા માટે એના મમ્મીના હોસ્પિટલના ખર્ચા ઉઠાવવા માટે ચોરી કરતો હતો. કરતો હતો એટલે? હા, હવે એને ચોરી કરવાનું બંધ કરી દીધું છે અને કારખાને નોકરીએ પણ લાગી ગયો છે. હવે એ નોકરી કરવા માંડ્યો છે? હા બા. તો એ શું કમાતો હશે? શું ફરક પડે છે બા, ગમે એટલા કમાય. માણસને છે ને શાંતિથી રહેવા જોઈએ છે, જ્યાં કોઈ ઝઘડો ના હોય, એકબીજાનામાં પ્રેમ હોય. આપણી જ વાત લઈ લો ને, આપણી પાસે પૈસા હતા જ ને, છતાંય જ્યારે જરૂર પડી ત્યારે માણસ જ કામ આવ્યું ને, પૈસા નહીં. એ વાત બધી સાચી બેટા. અને તું હવે એને મળસ? હા, મળું છું. તું એને મળે છે તો તું એને ગમે છે? એણે કાંઈ વાત ઉપાડી? ના, અમારા બંને વચ્ચે એવી તો કોઈ વાત નથી થઈ. પણ મેં એને કહ્યું ને કે ચોરી કરવાનું બંધ કરી દે, તો એને બંધ કરી દીધી. અને એમ પણ પ્રેમ હશે ને તો દેખાઈ જ આવશે, છાનું તો નહીં રહીને. હા, એ વાત તો સાચી. પણ બેટા, જેમ આપણા ઘરમાં ઘૂસી આવ્યો તો એમ તો એ કેટલાયના ઘરે ગયો હશે, અને પછી કોક દી જો તને કોક એની હારે ભાળી ગયું આ લગ્ન કરીને, તો પછી આપણો સમાજ, આપણું કુટુંબ, આજુબાજુ મહોલ્લાવાળા બધા શું કહેશે બેટા? બા, આ સમાજને અને લોકોને છે ને ગોળી મારો. હંમેશા આ સમાજ શું કહેશે, કોણ શું વિચારશે, બસ જ્યારે જોવો ને ત્યારે માણસને આ જ ઉપાધિ હોય છે કે હું આ કામ કરીશ ને તો લોકો શું વાત કરશે. પણ ચાર માણસને પડતા મૂકશો ને તો પોતાનું જીવન જીવી શકશો. તમે જ વિચાર કરો ને, જ્યારે મદદની જરૂર હતી ત્યારે આદિ જ કામ આવ્યો હતો ને? આ સમાજ કામ આવ્યું હતું? નહીં. આ આડોશ પાડોશના લોકો કામ આવ્યા હતા? નહીં ને. બધા પોતપોતાના બાના બતાવીને જતા રહ્યા હતા, અને જે પોતાના હતા ને એને પણ પોતાની અસલિયત દેખાડી દીધી કે કોણ કેટલા પાણીમાં છે. એટલે સમાજનું વિચારવાનું રહેવા દો. સમાજ સારું કરશું ને તો પણ બોલશે, અને ખરાબ કામ કરશું ને તો પણ બોલશે. હા બેટા, આ વાત તારી સાચી. આટલી નાની ઉંમરમાં તારી આટલી બધી સમજદારી. પણ એમાં એવું છે ને બેટા, ભલે સમાજ શું કહે શું ન કહે, એકવાર આપણે એને પડતોય મૂકી દઈએ,
પણ આપણે સમાજમાં રહીએ જ ને એટલે સમાજનું વિચારવું પડે. પણ તું ઉપાધિ કરતી નહીં. બસ તને એ ગમે છે ને તો મને વાંધો નથી. અને આમેય તે આપણે ક્યાં ઘરમાં બીજું કોઈ આગળ પાછળ છે? જે છે એ બધું તારું જ છે ને બેટા. તો એક કામ કર, હવે એ મારી ખબર કાઢવા આવશે ને ત્યારે હું છે ને એના મનની વાત જાણી લઈશ. મને ખબર પડી જશે કે એ તને પસંદ કરે છે કે નથી કરતો એમ, અથવા એ શું બાના કાઢે છે, શું કહે છે. હું એને છે ને મારી રીતે ચકાસી લઈશ. પછી મને લાગશે ને તો હું જ એને વાત કરીશ કે મારા ઘરનો જમાઈ બનશો. મને બેટા મને કોઈ વાંધો નથી. અને એમ પણ હાથી બહુ જ સારો માણસ છે. બેટા એ તો મને તે દિવસ ખબર પડી ગઈ હતી કે એ તો ચોરી કરવા આવ્યો હતો. આપણને બેઉને જાગતા જોઈને એ ભાગી ન જાત, પણ એ સામે ચાલીને મદદ કરવા આવ્યો તો એ માણામાં કાંઈક તો માનવતા હશે ને. એ તો હું પારખી ગઈ હતી. પણ વાંધો નહીં, તું હવે જરાય ઉપાધિ ન કરતી. હું છું ને, હું એની હારે વાત કરી લઈશ. સારું, હું મારું કામ પતાવી દઉં. હા બેટા. કઈ નહીં, વિચારતો હતો કે મારી લાઈફ સાવ બદલાઈ ગઈ. જેમ કે તું મળી અને તું મારી સાથે લગ્ન કરવાની છો, મારી લાઈફ પાર્ટનર બનવાની છો. હું તો લગ્ન કરવા માંગુ છું, પણ તમારી ઈચ્છા ના હોય તો પ્લાન ચેન્જ કરી શકીએ. મારી તો પૂરેપૂરી ઈચ્છા છે, પણ મને લાગતું નહોતું કે મને કોઈ આટલી સારી છોકરી મળશે, સમજદાર, જે બધું જાણવા છતાં પણ મારી સાથે લગ્ન કરે છે. દુનિયામાં અમુક લોકો એવા હોય છે જે પોતાની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. જે પોતાની મજબૂરી હતી છતાંય અમારી મદદ કરવા માટે આવ્યા. હા હા થઈ જશે, વાંધો નહીં. ઓકે, ફોન કરું છું પછી. અરે વાહ ચોર વાહ, ખરેખર માની ગયો તને. અને તને તો એવોર્ડ પણ મળવો જોઈએ ચોરી કરવાનો. કારણ કે ચોરી જ એવી સારી રીતે કરે છે ને કે સામેવાળા વ્યક્તિને ખબર જ ના પડે કે પોતે આખે આખું ચોરાઈ ગયું છે. અને તને શું મળવું જોઈએ? એક લાફો? ના પાડી હતી ને, મારા રસ્તામાં નહીં આવતો ત્યારે શું બોલીને ગયો હતો કે મને તારી કોઈ નથી પડી, નહીં આવું તારા રસ્તામાં. તો કેમ પાછો આવ્યો? તો મેં ક્યાં તને કઈ કહ્યું છે? હું તો આની સાથે વાત કરું છું ને. મારી સાથે વાત કર, એની સાથે કોઈ વાત નથી કરવી. અને ખબરદાર, જો એક પણ વાર ચોર બોલ્યો છે તો મારાથી ભૂંડી કોઈ નહીં થાય. હા આમ પણ આ ચોર તને ગમમાં જો લાગ્યો છે એના માટે કંઈ પણ કરી શકે, મારા ઉપર હાથ પણ ઉપાડી શકે નહીં? કેમ? શું થવાનો છે એ તારો? હા, ફ્રેન્ડ જ છે કે પછી આગળ બીજું બધું પણ કઈ છે? પત્ની બનવાની છે મારી, હંમેશા મારી સાથે રહેવાની છે. તકલીફ છે કઈ? ખુશ? સાંભળી લીધું? હવે શાંતિ થઈ તને કે અમારા બંને વચ્ચે શું સંબંધ છે? અને હા, એક વસ્તુ તો તને કહેવાની જ રહી ગઈ. જો હા, કંકોત્રી છે અમારા બંનેના મેરેજની. વેરી ગુડ. આદિત્ય નામ લખ્યું છે, દેખાયું મને, પણ નીચે ડિગ્રી બિગ્રી કઈ લખ્યું નથી. ચોરની ડિગ્રી છે તો લખી નખાય ને સાથે સાથે. એટલે શું છે તારે? હા ચોર 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 શું લગાવ્યું છે? હા છું ચોર તો શું? હા, તારી જેવા છોકરાની સાથે લગ્ન કરવા ને એ સજા જ કહેવાય. કેમ? અને આમ પણ કેમ શું? હા, તું આપી આપીને શું આપવાનું છે આને? ચોરી કરી કરીને રૂપિયા જ આપવાનો છે ને. આમ પણ મહેનતની કમાણી કરતા તો આવડતી નહીં હોય ને. જોયા છે મહેનતના રૂપિયા ક્યારેય જોયા છે? ના, જોયા નથી, પણ હવે કોશિશ કરીશ કે મહેનતના રૂપિયા કેવા હોય છે અને મહેનતના રૂપિયા જે કમાતું હોય એની બોલી કેવી હોય છે બધું શીખી જઈશ. દેવાંગ, તને કહ્યું ને મેં, હાદીએ નોકરી ગોતી લીધી છે. હવે ક્યારેય ચોરી નહીં કરે, મૂકી દીધું છે બધું. અને તું આદિની વાત કરે છે ને કે એની સાથે લગ્ન કરીને મને શું મળશે? હા, એક ભૂલ કહેવાય. તો તારી સાથે લગ્ન કરવા, તારી સાથે રહેવું ને એ તો મોટું પાપ કહેવાય.
ના ના, મારી સાથે તો તારે લગ્ન કરવાના સપના ક્યાં જોવાના છે? અને એ વાત જ ક્યાંથી આવી? મારા માટે તો તારા કરતાં બીજી સારી છોકરીઓની લાઈન હશે, અને હું એમાંથી કોઈ સારી છોકરી ગોતીને લગ્ન પણ કરી લઈશ. પણ હા, આ તને એ કહેવા જરૂરથી માંગીશ કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, એ પોતાના લક્ષણ ક્યારેય ના છોડે. આ રખેને ક્યારેક આ ભાઈ ચોરી કરતા પકડાઈ જશે અને કોઈ પ્રૂફ આપી દેશે તો આજીવન તારે ચોરની પત્નીના કલંક સાથે રહેવું પડશે. મને તો એક વાત નથી સમજાતી આથી. હવે જ્યારે દેવાંગને મારા કરતાં પણ સારી છોકરી મળે એમ છે એની પાસે, છતાંય મારા ફ્યુચરનું, મારા ભવિષ્યનું શું કામ એને વિચારવું જોઈએ કે મારી શું હાલત થશે? તું તારું જો ને, મારું વિચારવાની જરૂર નથી. આ બધી વાતો છે ને ક્યાંક લખાણમાં લખી હોય તો વાંચવામાં સારી લાગે, પણ પ્રેક્ટિકલ નથી. લોકોને એ જ દેખાય છે કે જે એ લોકો જોઈ રહ્યા છે. આ ચોર છે, ચોર, અને ચોરની સાથે લગ્ન કરીને બહુ જ પસ્તાઈશ. બહુ કહી દીધું અને બહુ સાંભળી લીધું. હવે મને લાગે છે કે તને પ્રેક્ટિકલ બતાવવું પડશે, કારણ કે તું સીધી રીતે તો માનીશ નહીં. એમ પણ મેં ચોરી કરવાનું મૂક્યું છે, પણ હજી મને હાથ સાફ કરતા બરાબર રીતે આવડે છે. હા, Try બોલ બોલ. કરવી છે. હા, આવી ગયો ને ઓકાત ઉપર. મારે કઈ લેવા દેવા નથી, હું જે જ રહ્યો છું. તું આ બધું છે ને તારી પાસે રાખ. અરે બોલ ને, ક્યાં જવું છે? ક્યારનો કહેતો હતો ને મારું શું થશે, મારે ચોર સાથે ના રહેવું જોઈએ, ચોર ચોર ચોર. બોલ, કેમ બોલતી બંધ થઈ ગઈ? આપીશ ને, આનો પણ જવાબ આપીશ. હા, પણ જ્યારે મારી પાસે પણ હથિયાર હશે ને ત્યારે આ હથિયાર દેખાવીને ડરાવવાનો પ્રયત્ન ના કર. હું જાવ જ છું, મને કઈ નથી પડી. ઊભો રે,